अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। આમાં શું પૂછવું છે? વ્યાપક ને વ્યવસ્થિત હોય છે। વ્યવસ્થિત એટલે શું? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એ વ્યાપક ને ખોળે છે, બરાબર છે? વ્યાપક એટલે શું? આત્મા પોતે ના, આત્મા પોતે નહીં કહેવાય। આત્માની હાજરીમાં ઉભા થયેલા કર્મ એને પરિણામ રૂપે લાવવા માટે ખોળે છે વ્યવસ્થિત, કે આ આત્માની હાજરીમાં કર્મ બંધાયા। ઓકે, આત્મા ઇઝ અ આઈડેન્ટિટી, કર્મ ઇઝ અ નોટ આઈડેન્ટિટી। ઓકે, બોડી ઇઝ અ રિલેટિવ આઈડેન્ટિટી અને કુદરતનો ભાગ છે, કરેક્ટ? એટલે જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા છે એને ફળ આપવા માટે ખોળે છે। શું કરે છે? કારણ કે જે આત્માની હાજરીમાં બંધાયા હતા એ જ આત્માની હાજરીમાં ઉકલે। હવે દુનિયામાં તો અનંત આત્મા છે, એક તો છે નહીં, સમજાય છે ને? અનંત આત્મા અને પાછા આત્મા બધા સરખા, કર્મ જુદા પણ આત્મા તો, એટલે આ વ્યાપક માંથી વ્યવસ્થિત કોણે છે? વ્યાપક એટલે આખા બધું યુનિવર્સ, યુનિવર્સ માંથી એવો આત્મા કે જેને હિસાબ અત્યારે, જેની હાજરીમાં હિસાબ પૂરો કરવાનો છે, એ કુદરતનું કામ છે, આત્માનું કામ નથી। હાજરી એની, અને એની હાજરીમાં બંધાયેલું કર્મ એની હાજરીમાં ઉકલે છે। એટલે આટલા બધા આ યુનિવર્સ આવડું મોટું છે, એમાં કઈ વ્યક્તિને કયા સમયે કયો ભોગવટો આપવો એ કુદરત નક્કી કરે। અને એ આત્મા અહીંયા પણ હોય, દેવલોકમાં હોય, નરકલોકમાં હોય, પશુઓનીમાં હોય, ગમે ત્યાં હોય, આત્મા તો એક જ છે। યસ કે નો? નરક ગતિમાં અહીંથી જાય તો ત્યાં હિસાબ પૂરો કરવાના સંજોગ આપવા પડે, દેવલોકમાં જાય ત્યાં આપવા પડે, પશુઓનીમાં જાય ત્યાં આપવા પડે, ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો ત્યાં આપવા પડે। આત્મા તો તેનો પણ આટલા બધા આત્માઓ, એ બધાના હિસાબો, હવે ગતિ સહાયક તત્વ એક જ, સ્થિતિ સહાયક એક જ, ટાઈમ ફેક્ટર તો બધા લાગુ પડે, અને આકાશ તત્વ એ બધે વ્યાપક છે। હવે આમાં કયું મેઇન કામ કરે છે? કારણ કે બધા સાથે સમૂહથી કામ કરે, દરેક નો ઇન્ડિવિડ્યુઅલ હિસાબ, આ ટાઈમે આ આવે, આ ટાઈમે જ આવી શકે, આ ટાઈમે જ પેલો જાય, એ કયો હિસાબ, કેવો હિસાબ હોય? પહેલી વસ્તુ એ કે તત્વ છે ને, તત્વ એમાં જળ અને ચેતન બે મુખ્ય તત્વ કહેવાય, બાકી બધી શક્તિ છે। શું છે? શક્તિ છે। એટલે કે ગતિ સહાયક એ શક્તિ છે। યુનિવર્સમાં જ્યાં જ્યાં મુવમેન્ટ થાય એનાથી થાય, ઇટ્સ અ કોમન પાવર ઓફ યુનિવર્સ। ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ પ્લેસ, ઇટ્સ એવરીવેર। જેમ સમય તત્વ એવરીવેર, ગતિ સહાયક એવરીવેર, સ્થિતિ સહાયક એવરીવેર, સ્પેસ એવરીવેર, આ ચાર તત્વો એવરીવેર છે। આપણામાં પણ છે અને બાર યુનિવર્સમાં છે। યસ, તો પછી કોન્ટેક્ટ કઈ રીતે કરે કે આ નહીં અહીંયા? The body is a part of nature. Body is not our identity. It's an instrument created by the nature as per your previous birth cause with 5 elements, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એનાથી આ બન્યું છે। અને જ્યારે એને એક્સપાયર થઈ જાય ત્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય। કુદરતનું તો કુદરતને મળી ગયું, આત્મા તો તેનો તે, એનો જન્મ જીવન મૃત્યુ હોય નહીં, જેનો જન્મ જીવન મૃત્યુ છે તો કુદરતનું છે।
અને એને અવસ્થા પણ કોણ આપે છે? કુદરત આપે છે. હવે 5 તત્વો જે આપણે કારણ શરીરમાં ઇનબિલ્ટ છે, ધેટ મીન્સ રાઈટ, કારણ જે કઝોલ વર્ડ છે અને જે અત્યારે ડિસ્ચાર્જ સેકન્ડે થઈ રહ્યું છે, અંદર જે 5 તત્વો છે અને બહાર યુનિવર્સના તત્વો, એ કેવી રીતે કામ કરે, આખી ઇફેક્ટ કેવી રીતે થાય છે? કારણ કે બહારનો ભાગ તો છે જ ને આખો, Yes. અને અંદરનું તત્વ પણ. હવે એ બેનું સામાન હવે જુઓ. ભેગું થવું. સમજાવું તમને. આ તમે જે બોલ્યા ને કે બહારનો ભાગ ને અંદરનો ભાગ, કુદરતની ભાષામાં એક છે. શું છે? ગતિ સહાયક જે અહીંયા છે એ દુનિયામાં છે. હા છે, પણ અહીંયા કારણ શરીરમાં તો લિમિટેડ હોય સ્પેસ, એમાં બધું જ હોય. સ્પેસ પ્રમાણે હોય. જેટલી અંદર જે સ્પેસ હોય એ પણ કુદરતનો ભાગ છે. અંદર ગતિ સહાયક છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, ડાયજેસ્ટિંગ, ગતિ સહાયક, એ પણ કુદરતનો જ ભાગ છે. અને એર એ પણ કુદરતનો ભાગ, વોટર એ પણ કુદરતનો ભાગ, અને પૃથ્વી એટલે કે જળ તત્વ એ પણ કુદરતનો ભાગ. તો જ્યાં સ્ટ્રક્ચર બન્યું છે બોડી, ફિઝિકલ સ્ટ્રક્ચર, એ જળ તત્વનું છે. એની અંદર પાણી તત્વ છે, હવા તત્વ છે, સ્પેસ તત્વ છે અને ટાઈમ તત્વ છે. કયું તત્વ? એટલે કે દરેક ઓર્ગનનું પણ લાઈફ છે. બોડીનું એ લાઈફ, બોડીના પાર્ટ્સનું એ લાઈફ. ખ્યાલ? એટલે બોડી, શરીર સાચું હોય પણ હાર્ટ કામ ના કરે. જીવતો હોય આંખ કામ ના કરે. જીવતો હોય કાન ના કામ કરે. ખ્યાલ આવું. એટલે પાર્ટ્સનું લાઈફ છે. એ સમય તત્વ, આખી બોડીનું સમય તત્વ અને પાર્ટ્સનું. પણ એ બધું જ કુદરતનો ભાગ છે. પણ એ તમારા માટે સફરિંગ છે. તમારા એટલે ઈગો માટે. ખાસ ધ્યાન રાખજો, તમારા એટલે શરીર માટે નહીં, આત્મા માટે નહીં, ઈગો માટે. જ્યારે આપણે બોલીએ સફરિંગ ત્યારે ઈગો જ આવવું જોઈએ. કયો ઈગો? ડિસ્ચાર્જ. ઈગો is not part of nature. મન વચન કાયા is a part of nature. સમજાયું? 5 elements is a part of nature. Implement by 5 elements is a part of nature. Ego is not the part of the nature. No, એ belief થી ઊભો થયો છે, that's it. belief તો એ સિસ્ટમ ઊભી થઈ છે 5-6 Elements ને તત્વ કહેવાય, ઈગો ને તત્વ ના કહેવાય. It's a creation. Ignorance નું ક્રિએશન છે. અજ્ઞાન ના આધારે ઊભું થયું છે, બિલીફ રૂપે. કેવું છે? અને બિલીફ પાછળ, બિલીફ એટલે તમારી માન્યતા. એ પોતાનું જ્ઞાન દર્શન પાછળ. That's it. હું આત્મા છું, એની જે નેચરલ અવેરનેસ હોવી જોઈએ, એની જગ્યાએ અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું બોડી છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું માઇન્ડ છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું ક્રિયા કરું છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું સફરિંગ કરું છું. આ બધું અનનેચરલ છે. થાય છે નેચરલ. બિલીફ અનનેચરલ નથી, એનાથી કોઝ પડે છે. એ અનનેચરલ નથી. ડિસ્ચાર્જ બિલીફ નેચરલ, પણ લાઈવ ઈગો ભળી ગયો તો પછી નેચરલ નહીં. પણ ઈગો ઊભો થયો, જે બિલીફ ઊભી થઈ, એ પણ નેચરલ છે ને? બે તત્વના ભેગા થયો ના, સમજાવ. બે તત્વથી ઊભું થયું એ આપણે એમ સાદી ભાષામાં સમજીએ છીએ, બહુ જ સાદી ભાષામાં. અને પાછળનું સાયન્સ ક્યાં ખબર છે? આ તો વાંચેલું છે ને સાંભળ્યું છે તો બોલી જઈએ છે તો બે તત્વોથી ઊભું થયું. એ તો જાડી ભાષા છે. ઝીણી ભાષા એ છે કે બે તત્વથી ઊભું કેમ થયું? જ્યારે છેલ્લો અવતાર છે ત્યારે બે તત્વ છે, કેમ નથી ઊભું થતું? બોલો. જો પ્રિન્સિપલમાં બે તત્વથી ઊભું થાય તો જોઈએ છેલ્લા અવતારમાં. જો અજ્ઞાન ક્યાંથી આવ્યું? અજ્ઞાન એટલે અજ્ઞાન, જે શબ્દ સાંભળ્યો છે એમ નથી કેતો હું. આપણે વિજ્ઞાન સમજવું છે. જે સાંભળ્યા છે એ વાત નથી કરવી. હવે આપણે એની પાછળનું સાયન્સ. આપણે કહીશું કે બે તત્વો ભેગા થવા થાય, બરાબર છે? તો આપણે કહીએ કે છેલ્લા તત્વો અવતારમાં હોય તો શું જવાબ આપશું? છેલ્લા તત્વમાં તો પછી અજ્ઞાન નહીં, બે વસ્તુ છે ને. પણ એ સંજોગોમાંથી પાસ થાવ છો ને,
બે તત્વ છે કે નહીં? તમે કોઈ વસ્તુની ડેફિનેશન આપો તો જવાબ આપવો હું પડે. આપું છું ને, પણ મને મારી સમજણ તો ક્લિયર કરવા દો. તમે કહો છો બે તત્વ પહેલા હતા અને પછી પણ હતા, હા. પણ ત્યાં ઊભું થયું એ પણ આ બેની હાજરી, આત્માની હાજરી અને પૂતગલ જળ. કરેક્ટ કરેક્ટ. પછી હવે કુદરતી ઊભું થયું છે, કોણ છે એમાં? છે કોણ? એમ પૂછો એટલે આપણે જે જવાબ બોલીએ છીએ ને કે બે તત્વથી ઊભું થયું, આન્સર ઇઝ નોટ ઇનફ, Yeah. નોટ રોંગ બટ નોટ, Yeah. કારણ કે નહીં તો છેલ્લા અવતારમાંથી તમારે પ્રૂવ કરવું પડશે ત્યાં ઊભું થતું નથી બે તત્વો હોવા છતાં. એટલે પ્રિન્સિપલી ઇટ ઇઝ નોટ કરેક્ટ. ખ્યાલ આવ્યો? બાય વન ઓફ ધ એંગલ ઇટ ઇઝ કરેક્ટ. હવે સમજો, પહેલું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બે તત્વ છે, કર્મ નથી બંધાતા. આ તમારે જવાબ આપવો પડે એઝ અ સાયન્ટિસ્ટ. ઓકે, આચાર્યનું ગોખેલું નહીં ચાલે. દુનિયા જયારે પ્રશ્ન પૂછશે ત્યારે તમારો ટેસ્ટ થશે, અમારો ટેસ્ટ થાય છે, માટે અમારે જવાબ આપવા પડે. ત્યાં ગોળ ગોળ ના કહેવાય. એટલે કીધું આઈ એમ અ સાયન્ટિસ્ટ, આઈ એમ નોટ ટીચર. And we try to. હું સાયન્ટિસ્ટ છું એટલે હું અનુભવું છું તે બોલું છું. ચોપડીમાં લખ્યું છે તે નહીં તો પછી ટીચર કહેવાય. એ તો બધા ધર્મના લોકો કરે જ છે. તમને જે વસ્તુ નથી કીધી એ સમજાવવી જોઈએ, દેખાવી જોઈએ. હવે તમે હવે સાંભળો સાંભળો, હવે જવાબ આપું છું આખો. એટલે એકેન્દ્રિયમાં આવ્યો ત્યારે પણ બે છે, જળ ને ચેતન, છતાંય ક્રમ બંધાતા નથી. 2, 3, 4, 5 ઇન્દ્રિયમાં ત્યાં ક્રમ બંધાતા નથી. તો બે તત્વો તો છે, છેલ્લા અવતારમાં બે તત્વો છે. તો માટે આનો જવાબ આના કરતા આગળ હોવો જોઈએ. ત્યારે તમારી વાત સિદ્ધ થાય. બાય વન ઓફ ધ રીઝન યુ આર રાઈટ બટ નોટ અલ્ટિમેટ. હજુ આમાં ઘણી બધી વસ્તુ સમજવાની બાકી છે. સરસ સમજવાનું કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય છે એ બટ નેચરલ છે. ત્યાં પુરુષાર્થ તત્વ નથી બે વસ્તુ હોવા છતાં. પંચેન્દ્રિય પછી ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવે છે ત્યારે પણ બે તત્વ છે, ત્યાં પણ બટ નેચરલ આવે છે. પણ પંચેન્દ્રિયમાં મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ મળે છે. હવે બુદ્ધિ મળી એ પણ કુદરતે આપી, પણ એ બુદ્ધિને જ્ઞાન કયું હતું સત્તામાં? 5 ઇન્દ્રિયોનું. 5 ઇન્દ્રિય. હા, એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિયમાં જે જ્ઞાન મળ્યું એ જ એની પાસે છે, બુદ્ધિ પાસે. ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ. એટલે ઉપયોગ શેનો કરશે હવે? પણ 1 થી 5 ઇન્દ્રિય, સાંભળો, 1 થી 5 ઇન્દ્રિય સુધીમાં આવે ત્યાં સુધીમાં તો બુદ્ધિ થતું એનું નથી, પણ જ્ઞાન તો છે ને. જ્ઞાન કેવી રીતે ખબર પડે કે જ્ઞાન છે? એટલે જ કીધું ત્યાં આગળ કરતાપણાનું, માલિકીપણાનું, ભોગતાપણાનું જ્ઞાન નથી, નથી. પણ અનુભૂતિ છે. એક ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિયની, 2 ઇન્દ્રિયમાં 2 ઇન્દ્રિયની, 3 ઇન્દ્રિયમાં 3 ઇન્દ્રિયની, 4 ઇન્દ્રિયમાં 4 ઇન્દ્રિયની ને 5 ઇન્દ્રિયમાં 5 ઇન્દ્રિયની અનુભૂતિ છે. તમે કીધું નેચરલ પ્રોસેસ રાખો. કર્મ નથી બંધાતા કારણ કે લાઈવ ઈગો નથી એટલે નેચરલ પ્રોસેસ છે. પણ અનુભૂતિ છે. કર્મ બાંધવાની ક્ષમતા નથી, અનુભૂતિ તો છે. અનુભૂતિ છે. આ છે જ્ઞાનની અનુભૂતિ. એપ્લિકેશન ના કરી શકે, કેમ? બુદ્ધિ નથી. પણ અનુભૂતિ કોને થાય તો? યસ, એટલે આત્માની હાજરીમાં જે અનુભૂતિ થાય છે એ ઈગો છે, પણ એ ઈગો છે અત્યારે સાયલેન્ટ મોડમાં છે. ક્રિએટ ના કરી શકે, રિયલાઇઝ કરી શકે, રિયલાઇઝ કરી શકે કારણ કે બુદ્ધિ નથી. પણ બુદ્ધિ તો પછીથી આવે છે ને, કારણ કે Yes. લોકો ભેગા થાય. એટલા માટે જ છેલ્લા અવતારમાં તમારે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન હોય પણ બુદ્ધિ અજ્ઞાન નથી, બુદ્ધિ નથી તો કર્મ ના બંધાય. 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે છેલ્લા અવતારમાં. એટલે 1 થી 5 ઇન્દ્રિય સુધીમાં પ્રોસેસ એવોલ્યુશન છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ કહેવાય. શું કહેવાય? ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. That's it. એમાં અનુભૂતિ છે એટલે સાયલન્ટ અહંકાર છે. હા, ઉપયોગ ના કરી શકો પણ અનુભૂતિ તો થાય ને. અહંકાર. યસ, એ પણ અહંકાર કેવો છે? એની પાસે બુદ્ધિ નથી. ખ્યાલ આવ્યો? હવે મનુષ્ય ભાવમાં આવે ત્યારે એ 5 ઇન્દ્રિયનું જ્ઞાન એને ગ્રોસ લઈને આવ્યું ફર્સ્ટ હ્યુમન લાઈફમાં, અને મળ્યું શું? બુદ્ધિ. હવે યુઝ કરશે. શું કરશે? ઉપયોગ. એટલે મનુષ્યમાં આવે પછી જ એને ઇન્ટેલેક્ટ ઊભી થાય છે. That's it. એટલે જ કીધું કે મનુષ્ય ભાવમાં પહેલા ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ, એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. મનુષ્યમાં આવ્યા પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ. આ આપણે બધું કીધેલું છે આપણે.
બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ. પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ જ્યારે ટોપ લેવલે જાય ત્યારે એને સમજાય કે આટલી બધી મહેનત કરવા છતાં, આટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા છતાં વી નોટ ફીલ રિયલ હેપીનેસ. માટે હેપીનેસનો માર્ગ અલગ હોવો જોઈએ. ત્યાર પછી અનુભવી જ્ઞાની મળે એને. પેલા બૌદ્ધિક જ્ઞાનમાં તો ડિમાન્ડ થાય, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, કારણ કે હેપીનેસ જોઈએ છે. આ બધું મળ્યા પછી ખબર પડે કે આ બધું મળ્યા પછી હેપીનેસ તો છે નહીં. તારે કન્ક્લુઝન નીકળે તો હેપીનેસનો માર્ગ અલગ હોવો જોઈએ. ત્યારે એ જે ભાવ કરે એનાથી બીજા અવતારમાં એને જ્ઞાની મળે, અનુભવી. એ પછી રસ્તો બતાવે કે સુખ કેવળ આત્મામાં જ છે અને એનો સ્વભાવ છે. આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, માત્ર તમારી બિલીફ, માત્ર તમારી. એટલે આવી રીતે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. એ ક્યારે અજ્ઞાન કહેવાય? તો કે બુદ્ધિ હોય તો, નહીતર અજ્ઞાન ના કહેવાય. છેલ્લા અવતારમાં પાંચેન્દ્રિયનું જ્ઞાન હોય, અજ્ઞાન ના હોય, સેપરેશન. શું છે? અને અમને સીધા જ દેખાય ઇન્દ્રિય જ્ઞાનમાં, બીજું કઈ ના દેખાય, પણ એ રામને દેખાય. શુદ્ધાત્માને અને રામને જે દેખાય છે એની વચ્ચે લાઈવ ઈગો નથી. ચલો, એટલે હવે કઈ પ્રોસેસ થતી નથી. આ જે પ્રોસેસ છે એ ઓટોમોડ છે. પતિ પત્નીને પત્ની દેખે છે, એ ઓટોમોડ પ્રોસેસ છે. ડિસ્ચાર્જ બિલીફ કઈ ચાર્જ તો છે નહીં, અને આત્મા છે. એટલે અહીંયા આગળ આત્મા કેવો છે? કેટાલિસ્ટ. એ તો પહેલા કેટાલિસ્ટ હતો, પણ ઈગોને કારણે એ આત્માના પ્રકાશમાં ઈગોને જે જ્ઞાન દર્શન હતું એના આધારે એ અવસ્થાનો ઉપયોગ કરતો હતો, રાગદ્વેષ કરતો હતો, લાઈક ડિસલાઈક કરતો હતો, કરતાપણું ભોગતાપણું કરતો હતો. એનાથી કર્મ બંધાય. સમજાય છે? એટલે આખી પ્રોસેસ જાણવી પડે. સમજાય છે? એટલે હું તમને કહું છું ને, તે દાદા કહેતા હતા ચોગરધમથી, તે એમને કીધું તો છે, પણ ચોગરધમથી નથી કીધું. ત્યારે તો સાયન્સ ખુલ્લું ના થયું. ટોપ ટુ બોટમ સુધી સાયન્ટિફિકલી જાણવું પડશે. આ જાણો કે દુનિયાની વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછે ગમે ત્યારે વાંધો નથી, પછી માથું કંજવાળવાનું ના હોય. એટલે આખી પ્રોસેસ જાણો, એવી પ્રોસેસ જાણો કે જેમાં પછી કોઈ ક્વેરી જ ના હોય. ટોપ ટુ બોટમ એને સાયન્સ કહેવાય. પેલો સાયન્સનો ભાગ છે. સાયન્સ નથી એવું નહીં, પણ પાર્ટલી છે, અને એ તમે સાંભળેલું છે કે વાંચેલું છે. આ આખી પ્રોસેસ તમારા વિઝનમાં છે, એને અનુભવી કહેવાય. અનુભવીમાં ટોપ ટુ બોટમ આખું એને દેખાય, ભલે દુનિયાની ચોપડીમાં ના હોય તો એ બોલે, કારણ કે એને તો અનુભવનું બોલવું છે ને. ચોપડીમાં ક્યાં લખ્યું છે ક્યાં નહીં એનો વિષય જ નથી. એટલે આવી રીતે આપણે સાયન્ટિસ્ટ થવાનું છે. રિયલાઇઝ બાય યોર સેલ્ફ, નોટ નોલેજ. એને અનુભૂતિ કહેવાય. લોકો ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લેવલનો પ્રશ્ન પૂછે, તમારા વિઝનમાં ફૂલ ફોર્મ હોવું જોઈએ. મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ ઓટોમેટિકલી ઊભી થઈ જાય કુદરતી. જેમ ઇન્દ્રિય જ્ઞાન કેવું મળે છે એક યા બેમાં, એમ ફર્સ્ટ ટાઈમ બુદ્ધિ કુદરત આપે, પછી તમે ડેવલપ કરો છો, યુઝ કરીને મેચ્યોર કરો છો. એટલે બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ કુદરતે તમને બેઝિક આપી, કેમ ઇન્દ્રિય જ્ઞાન બેઝિક આપ્યું, ડેવલપ તમે કર્યું, એટલે બુદ્ધિ જ્ઞાનનો વિકાસ. પછી કે ને માર ખાય પછી ખબર પડે કે આ વિપરીત બુદ્ધિ છે. સમ્યક વિપરીત એટલે સેન્ટરમાં બોડી હોય, સમ્યક એટલે સેન્ટરમાં સોલ હોય. આવું સિમ્પલ ભાષામાં એક્સપ્લેન કરવાનું. બહુ શાસ્ત્રીય ભાષા બોલીએ ને લોકો ગભરાઈ જાય છે. ભાઈ બુદ્ધિ એટલે સેન્ટરમાં બોડી હોય, ખ્યાલ આવે ને. સમ્યક મિથ્યા બુદ્ધિ, સમ્યક એટલે સેન્ટરમાં આત્મા હોય. બસ આત્મા હોય તો રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટની જરૂર, અને બોડી હોય તો બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટ જ હોય. એનાથી કર્મ બંધાય. અને આધ્યાત્મ વિજ્ઞાનમાં રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવામાં આવે છે.
એ રિલેટિવ સત્યની બિલીફ લાઈવ છે તો કર્મ ના બંધાય એવું બને નહીં. એટલે આખું પેકેજ આપણને વિઝનમાં હોવું જોઈએ. કોઈ પૂછે કે ના પૂછે, ડઝન્ટ મેટર. ઇટ ઇઝ નોટ મેટર સબ્જેક્ટ ઓફ યોર સ્પીચ. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર રિયલાઇઝેશન. અનુભૂતિ. દુનિયાને જરૂર છે કે નહીં ઇમ્પોર્ટન્ટ નથી. હું કેવડી હોઉં તો મને બધું દેખાય, ડઝન્ટ મેટર મને બોલવાના સંજોગ મળે ના મળે, મને તો અનુભવ છે ને, એટલે હું મોક્ષે જઉં છું. કોઈ મને પૂછે કે ના પૂછે એ તો ઉદય કર્મ છે. અત્યારે તો અમે સાંભળ્યું એ અનુભૂતિ કહેવાય ના, સાંભળ્યું એટલે તમને સમજણ મળી. સ્થૂળ ભાષામાં એને દ્રષ્ટિ કહેવાય, પણ ખરેખર દ્રષ્ટિ એટલે અનુભૂતિ કહેવાય, ઇટ્સ અ વિઝન કહેવાય. પણ આ પ્રાઇમરી દ્રષ્ટિ કેવી તો કહેવાય, તો સમજણ બી કહેવાય. પણ એ સમજણ પછી અપગ્રેડ થાય, એ સમજણ ભૂલ વગરની થાય તો એ સાચી દ્રષ્ટિ. પછી એમાં કોઈ કોર્નર બાકી રહે, સમજણ ભૂલ વગરની થશે તે દી તારો સમજણ તો છે આપણી પાસે, ખ્યાલ આવે ને. બધું એમાં ઘણી બધી ભૂલ છે. ભૂલ એટલે 100% મેચ્યોર, ધેટ્સ ઇટ. ભૂલ એટલે ખોટું નહીં માનવાનું. ભૂલ એટલે આજે હું બીજા દોડમાં ભણું છું અને પાસ થયો, હજુ મારે માસ્ટર ડિગ્રી કે પીએચડી સુધી ભણવાનું બાકી છે, એ તો જ્ઞાન છે જ નહીં મારી પાસે. એ સંદર્ભમાં બીજા દોડનું ભણેલા ખોટું નથી, હજુ તમારે ઘણું બધું ભણવાનું બાકી છે. યોર મેચ્યોરિટી ઇઝ રિક્વાયર્ડ ટુ મચ નાઉ. મેચ્યોરિટી કેટલી ક્યારે ડેવલપ? સંસારમાંથી ઊંચા ના ગયા? ના, સંસાર નડતો જ નથી. વિઝનનું એપ્લિકેશન, વિઝન જ ખાલી. મેં પહેલા કીધું આધ્યાત્મના માર્ગમાં લેબર શબ્દ ના હોય, માટે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયા એ સબ્જેક્ટ નથી. તો એ માટે ચિંતન મનન ને મંથન, that it is a inner process. આઉટર કશું ના, એ બધું લેબરમાં જાય, અને લેબર બધું પાપ પુણ્યમાં જાય અને જન્મ મરણમાં જાય. લેબર ના હોય ત્યાં સાયન્સ. આ બધી વાતો આપણે કરી છે. સેન્ટ પણ લેબર ના હોય એ ઉચ્ચતમ દશા. લેબર જ ના હોય, ક્રિયા બધી થયા કરે, લાખો લોકોને જ્ઞાન આપે, લેબર ના હોય. લેબર 100 મજૂરી મારે કરવાનું, હું કરું છું, મારે કરવું પડશે, મારાથી ના થયું, આ બધું લેબર કહેવાય. એટલે બિલીફ એવી તો બિલીફ લેબર એટલે બિલીફ. એનો લોડ બી હોય ને, પછી લોડ હોય કે નહીં, તો પછી મને નથી થયું તો એ લેબર કહેવાય, મને થયું તો એ લેબર કહેવાય, મેં કર્યું તો એ લેબર કહેવાય, પેલા એ કર્યું તો આ વિઝન નું લેબર છે. એમાં વ્યક્તિ સવાલ નથી. તમને કોઈ પણ વ્યક્તિ કરતા દેખાય એ લેબર છે, ખ્યાલ આવી ગયો? એટલે તમારું વિઝનમાં ક્લેરિટી એ લેબર. પછી કરતા દેખાય તો પછી રાજદ્વેષ પણ થાય. આખું કો રિલેટેડ છે. કેવું છે? કો રિલેટેડ. એટલે કે છે ને દાદા ભગવાન કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા પણ સહેલો છે. ક્યારે? એનો દાતા દુર્લભ છે, એ મળે તો સહેલું છે, નહીતર અઘરો છે. લાખ અવતારે નિવેડો આવે એમ નથી. આ પહેલી વાર સાંભળ્યું તમે કહ્યું કે સામો કરતા દેખાય એ લેબર. સવાલ જ એ નહીં. પણ લેબર. એ તો અજ્ઞાન, એનાથી તો કર્મ બંધાય છે. આ બધી વાત કરી છે મેં. પછી કાળે તમે ના હોય ને, આમાં કશું નવું નહીં આવે. હા, કોઈક વાર કોઈ પ્રશ્ન અમુક એંગલથી ના પૂછાયો, એ પૂછાય તો પહેલી વખત નીકળે. અમારા વિઝનમાં તો હોય, પણ સંજોગ આવો જોઈએ ને બોલવાનો. આ બધું નવું નીકળે છે, અમારા માટે નવું નથી, પણ સંજોગ જોઈએ ને. હમણાં છેલ્લા 15 દિવસ મહિનાથી વાત કરીએ છીએ કોમર્સ એન્ડ સાયન્સ. એ નવું નીકળ્યું શબ્દ રૂપે. અમારા વિઝનમાં તો હતું, પણ લોકોને ઈઝી પડે. કોમર્સ એટલે દ્વંદ્વ, સાયન્સ એટલે નિર્દ્વંદ. એટલે ગુડ બેડ ખ્યાલ આવી ગયો ને, પ્રોફિટ એન્ડ લોસ, લાઇક એન્ડ ડિસલાઇક, ગમવું ના ગમવું, લાભ નુકસાન, આ બધું શેમાં આવે? કોમર્સમાં. ઇક્વલ ટુ લેબર. યસ, ઇક્વલ ટુ લેબર. ખ્યાલ આવી ગયો? અને સાયન્સમાં નો લેબર, સેપરેશન, નોટ આઈ એન્ડ. પ્રકૃતિ સારી છે, ખરાબ છે, ગમતી છે, ના ગમતી છે, આપણી કે બીજાની, પણ નોટ આઈ એન્ડ. આઈ એમ અ પ્યોર સોલ. તો પછી લેબર સેપરેશન છે. સાયન્સમાં સેપરેશન હોય, અને ધર્મ ને સોશિયલ લાઈફમાં લેબર હોય. જ્યાં સુધી રિલેટિવ સત્ય છે ત્યાં સુધી લેબર હોય. સનાતન સત્યમાં લેબર ના હોય, સેપરેશન. એટલે તો કીધું યુદ્ધ કરતા કરતા મોક્ષ ના જાય, કે લેબર નથી ને, હું કરું છું તે છે જ નહીં, તો પછી સમજાય છે ને. આ
આપણે બધી વાતો સાંભળી હતી કે યુદ્ધ લડતા લડતા પણ મોક્ષે જઈ શકે છે, કારણ કે સેપરેશન, એક્શન નહીં. યુદ્ધ કરવાથી મોક્ષ એવું કોઈ કહી શકે? હજારો રાણીઓ રાખવાથી મોક્ષ કહી શકે? પણ તો ગયા ને, કારણ કે સેપરેશન, એમાં એક્શન ને ઇમ્પોર્ટન્ટ નથી. એક્શન પહેલા વિઝન ની લેબર અને એમાંથી બહાર નીકળવા. એ કેટલું સાયન્સ જે ચોગરદમથી કહે છે તે આવું આખું ટોપ ટુ બેટમ તમને સમજાવું છું. તમારા વિઝનમાં સમજાવો એટલે ગોખવાની જરૂર નથી, તમારા વિઝનમાં રહેવું જોઈએ બસ. પછી એનો ઉપયોગ કરો. કોઈને કહેવાનું આવે કે ના આવે તો કુદરતી રીતના છે, પણ તમને તો રિયલાઇઝ થાય કે નહીં? વન્સ યોર વિઝન ઇઝ ક્લિયર, યુ કેન રિયલાઇઝ ઓલ ધ ટાઈમ, એવરી પ્લેસ. અને અનુભૂતિ કરવી એ મહેનત નથી. શું નથી? મહેનત નથી. કંઈ પ્રાપ્ત કરવું તો મહેનત જોઈશે. આ તો છે ને અનુભવવાનું છે, આપણે બનાવતા નથી. ખ્યાલ આવ્યો? 50 માળનું બિલ્ડિંગ જોવું કોઈ મહેનત નહીં, બનાવો તો મહેનત થાય. બોલતા નથી. યસ કે નો? જોવામાં શું મહેનત? ખ્યાલ આવ્યો? એમાં લડાઈઓ લડે, રાજપાટ ભોગવીએ, હજારો રાણીઓ હોય. ખ્યાલ આવ્યો? ને રાજપાટ ભોગવે, નોકર ચાકર બધું હોય, પ્રજા હોય, બધો વ્યવહાર કરે. ખ્યાલ આવી ગયો? પણ આપણે છૂટા છે તો વાંધો શું છે? આ તો પ્રોગ્રામ છે. શું છે? અને પ્રોગ્રામ એટલે કુદરતી રચના. એમાં મને શું વાંધો હોય? મારે મેળવવાનું નથી અને ગુમાવવાનું નથી. આઈ એમ ધ ઓબ્ઝર્વર. પછી આપણને શું ચિંતા? આ જન્મે જીવે કે મરે? એટલે કહું છું, સેપરેશન ત્યારે ફીલ થાય, અજ્ઞાન ઝીરો થાય ત્યારે. પણ અજ્ઞાન ઝીરો થવાની પ્રક્રિયાને સેપરેશનની પ્રક્રિયા કહેવાય. એન્ડ અજ્ઞાન ઝીરો થાય એટલે છૂટાપણું વર્તાય, વર્તવું પડે નહીં. પણ જ્યાં સુધી અજ્ઞાન 1% હોય ત્યાં સુધી 100% છૂટાપણું વર્તાય નહીં. ત્યાં સુધી પુરુષાર્થ કરવો પડે. 1% અજ્ઞાન હોય તોય કરવું પડે. એટલું કેટલું એટલે પ્યોર નો મતલબ સેપરેશન. આત્મા તો પ્યોર છે, તમારું વિઝન પ્યોર થવું જોઈએ. કુદરતી રચના ભેદાય પછીથી પેલું આખું સાયન્સ. ધેટ્સ ઇટ. આ જેમ તમને એક વ્યક્તિનું લાઈફ પ્રોસેસ કુદરતી રીતના કહે, એ તો બ્રહ્માંડ છે, બ્રહ્માંડની પ્રોસેસ સેમ છે. એક વ્યક્તિ હોય કે અનંત વ્યક્તિ હોય, એક જ પ્રોસેસ છે. અને આ કુદરતના બનાયેલા બધા રમકડા છે, ચલાવે છે. આ જે મોબાઈલ જે છે આ બધા રમકડા છે, ચાલે છે ને આખી દુનિયામાં એકબીજાના વ્યવહાર માટે. એ રમકડા છે. એવું આ માણસ રમકડા છે કુદરતના. આ મેન મેડ રમકડા છે, આ માણસ બનાવેલા રમકડા છે. આ પ્રોગ્રામથી ચાલે, આ પ્રોગ્રામથી ચાલે. બોલતા નથી. અને આમાં પ્રોગ્રામ બની શકાય, અને આને નવો પ્રોગ્રામ આપો, નવું લાઈફ આવે. પણ બોડીનું સ્ટ્રક્ચર તો તેનું આ મોબાઈલમાં અપગ્રેડ કર્યા કરો, પણ મોબાઈલ તો તેનો દર 2 મહિના થાય એટલે અપગ્રેડ કરો. એટલે શું અપગ્રેડ થયું? પ્રોગ્રામ. પણ મોબાઈલ તેનો ખ્યાલ આવ્યો? ને અહીંયા આગળ અપગ્રેડ થાય એટલે મોબાઈલ બદલી જાય. મોબાઈલ એટલે રીબર્થ. અહીંયા આમાં કશું અપગ્રેડ થાય, જે લઈને આવ્યા હોય એ ડિસ્ચાર્જ થાય. અહીંયા અપગ્રેડ નવા કર્મ બંધાય, એના માટે પાછી નવી બોડી મળે. ખ્યાલ આવી ગયો? આ કેમ નવું કરવું પડતું નથી? કારણ કે અને બાળપણ, યુવાની, ગળપણ નથી અને છે, એટલે નવું બોડી જોઈએ. ખ્યાલ આવ્યો? બાળ અવસ્થામાં કર્મ કર્યા હોય તો એવો ભોગવટો આવે ને, યુવાનીમાં કર્યા હોય તો એવો ભોગવટો આવે, ગળપણમાં કર્યા હોય તો. એટલે એવું પેકેજ જોઈએ ને પાછું. ખ્યાલ આવી ગયો? હવે આ તો જેમ જેમ આ પેકેજ વપરાય છે એમ ઘણું થતું જાય છે, એની શક્તિ ઘટતી જાય છે. તો બાળપણમાં કરેલા કર્મો આ બોડી કેવી ભોગવી શકે? એટલે પાછું એવું બોડી આપે. દરેક વ્યક્તિના ઇન્ડિવિડ્યુઅલ પ્રોગ્રામ. વર્લ્ડની અંદર મોબાઈલમાં તો 2 કે 3 કે 4 કંપનીના પ્રોગ્રામ છે. એમાં રાઈટ બહુ વેરાયટીઝ ના હોય. બેઝિક વસ્તુમાં 3 કે 4 કંપની જ હોય. પછી અપગ્રેડેશન હોય. બધી કંપનીઓ પોતપોતાનો પ્રોગ્રામ બનાવે નહીં. કેટલીક વસ્તુઓ કોમન હોય અને કેટલીક એની એડ કરે, એટલે એનું સેપરેટ થયું કહેવાય. બાકી 90% પ્રોગ્રામ ગમે એટલી કંપનીઓ હોય સરખો જ હોય. 10% જેની સ્પેશિયાલિટી હોય, જેના આધારે કહેવાય કે આ આઈફોન કહેવાય, આ સેમસંગ કહેવાય. સમજાય છે? 90% બધું સરખું જ હોય. એને બેઝિક પ્રોગ્રામ કહેવાય. એમ દરેક વ્યક્તિની જે લાઈફ છે એમાં બેઝિક પ્રોગ્રામ બધાનો સરખો હોય.
ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, કામ કરવાનું, પણ પ્રકાર કેવા હોય? જુદા જુદા હોય. બધાને જાગવું જ પડે, બધા બોડીના મશીનને, બધાને ઊંઘવું જ પડે, બધાને ચાલવું જ પડે, બધાને બોલવું જ પડે, બધાને વિચારવું જ પડે. એ કોમન પ્રોગ્રામ. પણ એ પ્રોગ્રામની અંદર સ્પેશિયાલિટી આવે કે કોઈને અમુક પ્રકારના વિચાર આવે, કોઈને અમુક પ્રકારના. પણ વિચાર તો બધાને જ આવે. બેઝિક પ્રોગ્રામ તો હોય જ. છેલ્લા અવતારમાં વિચાર તો હોય, વાણી હોય ને વર્તન હોય. બેઝિક પ્રોગ્રામ તો હોય, પણ સેપરેશન એટલે 9-4 ના થાય. આટલો ફેર. દશા કેવી વર્તાતી હશે? કારણ કે આ બધું આ મશીનરી તો ચાલ્યા જ કરે, ક્યાંય ઇન્વોલ્વ થાય નહીં. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને જે સામાયિકનો પ્રયોગ આપ્યો હતો, એ પ્રયોગ સાયન્ટિફિક હતો. એને થિયોરિટિકલમાં લઈ ગયા. શામાં લઈ ગયા? થિયરીમાં. મારે વિચારવાનું નહીં, મારે બોલવાનું નહીં, મારે કરવાનું નહીં, મારે હલનચલન નહીં કરવાનું, મારે ખાવાનું નહીં. ખ્યાલ આવ્યો? આ જે પ્રયોગ કર્યો છે ને 11 એ પ્રયોગ હતો. શું હતો? એની જગ્યાએ પ્રયોગ ક્રિયામાં કર્યો. મારે હવે વિચાર નહીં કરવાના, મારે જોવાનું નહીં, મારે સાંભળવાનું નહીં. આ ઊંધું થઈ ગયું. પ્રયોગ શું હતો? મન વચન કાયા સહજ હોય અને તારે શું રહેવાનું હતું? હું વિચાર નહીં, મારે વિચાર નહીં કહું. લભી તું કરે છે ક્યાં? બોલતા નથી. વિચાર આપણે કરીએ છીએ? લાઈવ ઈગો કરે છે કે ડિસ્ચાર્જ કરે છે? મારે વિચાર હવે નહીં કરવાનો 11 કરી એટલે. પણ વિચાર તું કરે છે? મારે નહીં બોલવાનું પણ તું બોલે છે. મારે હલનચલન નહીં કરવાનું પણ તું હલનચલન કરે છે. મારે નહીં ખાવાનું પણ તું ખાય છે. તો જે મન વચન કાયા જે કરતું હતું એને સેપરેટ જોવાનો પ્રયોગ હતો. શું હતો? એ પ્રયોગ ક્રિયામાં ગયો. શું ગયો? મારે આ બધું નહીં કરવાનું. ખરેખર જે કરી રહ્યો છે એનો હું ઓબ્ઝર્વર રહેવાનું હતું. કરવા ના કરવાના સબ્જેક્ટમાં જવાનું. જે કંઈ થઈ રહ્યું છે એના ઓબ્ઝર્વ. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરત. એટલે જે વસ્તુ, એટલે તો મેં કીધું સાયન્ટિફિક પ્રોસેસ, મિકેનિકલ પ્રોસેસ નહીં. એ તો કુદરતી રચના છે. સાયન્ટિફિક પ્રોસેસ મતલબ સેપરેશન. આ પ્રોસેસ થતી હોય એના તમે ઓબ્ઝર્વર છો. ચાલુ બંધ એ પ્રશ્ન આવે એટલે આપણે વિજ્ઞાનમાં શું કીધું કે એઝ અ લાઈવ પર્સન ઉગાડી આંખે કોઈ પણ અવસ્થા જોતા હું શુદ્ધાત્મા છું તે લક્ષમાં રહેવું એ સામાયિક. કોઈ પણ અવસ્થામાં. અને મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ એને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. અને ન જોવું એ અતિક્રમણ. પતિ સિમ્પલ. માં શું કરવું શું ના કરવું એ સબ્જેક્ટ આવ્યો. એને કુદરતી રચના જોવું એ સામાયિક. એને કુદરતી રચના ન દેખાયું એ અતિક્રમણ. કુદરતી રચના દેખાયું એ પ્રતિક્રમણ. અને કુદરતી રચના ન દેખાયું તે અતિક્રમણ. કેટલું સિમ્પલ છે. આમાં કશું ગોળ ગોળ છે? ઇફ એન્ડ બટ છે. We see the things in front of us. How we will see, not to see that things. Like we see everybody, okay? Any like example, one cow is walking, we see that. How we think we didn't see that. પ્રશ્ન શું છે ખ્યાલ? એટલે કે આપણે કોઈ વ્યક્તિ ચાલે. બધું દેખાય છે ઓકે ઓકે ઓકે. તો આપણે જોયું નથી એવું કેવી રીતના કરી શકીએ? યસ કરેક્ટ. દેખાય તો છે જ. આંખ બંધ કરે તોય સપના દેખાય છે. એનો જવાબ નથી પાછો. એ કોણ જુએ છે? સપના કોણ જુએ છે? હુ સી ધ ડ્રીમ? એ ખબર નથી. ના એ તમને સાયન્ટિસ્ટ સમજાવું છું એટલા માટે. તમને ખબર પડવી જોઈએ. ખાલી આંખ જોતું હોય તો સપના ના દેખાવા જોઈએ. આંખ તો બંધ છે. દેર ઇઝ સમ અનધર. તમને એવું ખ્યાલ આવે એટલા માટે આ બધું કહું. હું સ્ટેપ આપું છું. આન્સર તો મારો એક જ લીટીનો છે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. એટલે પહેલી વસ્તુ એ કે રિલેટિવ સત્ય જોવાનો સ્વભાવ ડિસ્ચાર્જ ઈગોનો છે અને ચાર્જ ઈગોનો છે. સોલનો નથી. સોલ ઇઝ અ પ્રકાશક, સ્વ
પર પ્રકાશ. એ જુએ જાણે કોઈ પણ વિનાશી અવસ્થા જુએ જાણે નહીં, પણ જુએ જાણે કોણ? ફર્સ્ટ ડિસ્ચાર્જ ઈગો અને સેકન્ડ ચાર્જ ઈગો. ચાર્જ ઈગો જોઈને ક્રિએટ કરે, ડિસ્ચાર્જ ઈગો તો કમ્પલસરી છે, કારણ કે એને ચાર્જ કર્યું હતું. એટલે વ્યૂ પોઈન્ટ એની પાસે જ છે કે આ મારા મધર છે, આ મારા ફાધર છે, લઈને જ આવ્યો છે બિલીફ. એટલે એને જોવું કમ્પલસરી છે. પણ લાઈવ વાળું ક્યારે જુએ? એની પાસે અજ્ઞાન છે તો. આ એમ કે છે કે આ મારા મધર છે, એ ડિસ્ચાર્જ વાળું ભલે કે, લાઈવ વાળું કેમ કે છે? એ નામ અજ્ઞાન, એનાથી કરમ. અહંકાર આંધળો છે એવું કે તો જોઈ કેવી રીતે શકે? અહંકાર આંધળો છે. હા, એટલે અહંકાર જે જુએ છે ને એ પર પ્રકાશમાં જુએ છે, એની પાસે નથી. આપણી આંખો આંધળી જ છે, આપણે સાબિત કરું છું. આપણી આંખો આંધળી જ છે. જો પ્રકાશ ના હોય તો બોલતા નથી. અંધારામાં જુઓ ને, કેમ બોલતા નથી? અંધારામાં જુઓ ને, ખોલી નાખો. એ શીખવાડ છે. એટલે આ બધી વસ્તુઓ છે ને જેના ઉપર આપણે, હું જેમ કહું છું ને, મારો તો અનુભવ છે, પણ તમે આ બધામાં ચિંતન મનન કરી શકો. તમે કોઈ નવરા હો ત્યારે શું કરવું? આવું કરવાનું, રિસર્ચ કરો એન્ડ રિયલાઇઝ. હેન્ડીકેપ ના બનો. શું ના બનો? હું તમને પ્રોસેસ બતાવું છું. જે હું કહું છું એ તમે ના કરી શકો. આખી અઘરી વસ્તુ થોડી છે. તમારે એનાલિસિસ કરવું પડે, એક્સપેરિમેન્ટ કરવો પડે. ઇટ ઇઝ અ ઇનર સાયન્ટિફિક પ્રોસેસ. અંદરની વસ્તુ છે, એ બહારની વસ્તુ નથી. એ રિફ્લેક્ટ કરે તો જ દેખાય, રિફ્લેક્ટ ના કરે તો શું? કેવી રીતે દેખાય? એટલે બધી વસ્તુ સમજો. એટલે આત્મા સ્વ પર પ્રકાશ જ છે. એનો પ્રકાશ ના હોય તો આ ઈગો લાઈવ કે ડિસ્ચાર્જ કશું ના જોઈ શકે. અને એ જોવા માટે પાછો બહારનો પ્રકાશ તો જોઈએ. બહારનો પ્રકાશ અવસ્થા માટે જોઈએ, અને અંદરનો પ્રકાશ જ્ઞાન માટે, અવસ્થાને આઈડેન્ટિફાય કરવા માટે. આંખો હોય, પ્રકાશ હોય, અવસ્થા હોય, પણ આત્મા ના હોય તો ના દેખાય. આ બધું કન્ક્લુઝન કરવું પડે, એકલું નહીં બોલવાનું. કોઈ કે લાઈટ તો છે, આંખ હોય છે, અવસ્થા છે, આત્મા નથી તો. એટલે આખું પેકેજ ખબર પડવી જોઈએ. આત્મા પણ જોઈએ, ઈગો પણ જોઈએ, અવસ્થા પણ જોઈએ, અને બહારની લાઈટ પણ જોઈએ. હોલ પેકેજ. એક જ વાક્ય બોલો કે ભાઈ સૂર્યના પ્રકાશને કારણ વગર દેખાય નહીં, આ લાઈટ વગર દેખાય નહીં, તો એ જ્ઞાન સાચું છે પણ અધૂરું છે. કેવું છે? સાથે આત્મા પણ હોવો જોઈએ. આ બધું સમજવાનું. પણ આત્માના પ્રકાશમાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. પ્રકાશવાનો છે, પણ વિનાશી અવસ્થાને કોણ જુએ? ઈગો. એટલે આપણે ભલે એવું સાંભળ્યું હોય કે સિદ્ધ ક્ષેત્રનો આત્મા હાથ ઊંચો કરે તો જોઈ શકે. ખ્યાલ આવી ગયો? પણ એ રિલેટિવ જ્ઞાન છે. એને એ આત્મા પ્યોર સોલ ક્યારે પણ બોડીમાં હોય કે સિદ્ધ ક્ષેત્રમાં હોય, વિનાશી અવસ્થાઓને જોઈ જાણી શકે નહીં, પ્રકાશી શકે. Now you understand? એટલે સાયન્સ પ્રૂવ થવું જોઈએ. ત્યાં રહેલો આત્મા પછી વિનાશી અવસ્થા જોઈએ તો પાછું રાગદ્વેષ. કારણ કે એને તો ઇન્ફાઇનાઇટ જ્ઞાન છે. પછી અમારા બાપા ને કાકા બધાય દેખાય, બોલતા નથી, હાથ બેડી ના દેખાય, તો પાછું શું કરવાનું? એટલે યુઝ ધ કોમન સેન્સ. માટે અમે કીધું, ભલે દુનિયાની ચોપડીમાં લખ્યું, અમે ઠાઠી રોકીને કહીએ છીએ, આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ. અનેક વાર મેં કીધું છે કે આ શાસ્ત્રો બધા બિન અનુભવીઓએ લખેલા છે. કીધું છે નથી કીધું? પણ સારા આશયથી લખાયા છે. કયા આશયથી? ઇન્ટેન્શન ઇઝ ગુડ બટ વિધાઉટ એક્સપિરિયન્સ. એટલે ધાર્મિક સત્ય તરીકે, રિલેટિવ સત્ય તરીકે કરેક્ટ છે. ફોર ગુડ એન્ડ બેટર લાઈફ માટે કરેક્ટ છે. પણ ફોર મોક્ષ, ફોર સેપરેશન ઓફ રિલેટિવ રિયલ, એના માટે કરેક્ટ નથી. એ ઇનફ નથી. જેને મોક્ષ જેવા બધું જ
જાણ કરો. વિઝન થી ક્લિયર કરવું પડે. આ મહેનત નથી એમાં બેન, મહેનત નહીં પણ આ બધું અંદર ખોતરવાનું કેટલી જશે. ખોતરવાનું નથી. જો હું તમને સમજાવું, ખોતરવાનું નથી એટલે શું અને ખોતરવાનું છે એટલે શું, એક સમજાવું તમને. આપણે $10 મિલિયન ની લોન લીધી હોય તો પેમેન્ટ કેટલું કરવું પડે? 10 million plus interest. અને લાખ, તો ખાલી સાદી ભાષામાં કહું છું, અને લાખનું લીધું હોત તો, અને 1000 નું લીધું હોત તો, અને ના લીધું હોત તો, બોલો. હવે આના ઉપરથી એ કહું છું, જેટલા અજ્ઞાનના વ્યૂ પોઈન્ટ છે તમારે 0 કરવા પડશે. એની પાછળ યુનિવર્સલ, બહાર રિલેટિવ સત્ય છે, એની વચ્ચે વિઝન છે. હવે આ સાઈડ છે, પેલી સાઈડ છે, બસ. તો કેવળ જ્ઞાનીઓ જે થઈ જાય છે, બોલતા જ નથી અને બધું જ ખુલ્લું થઈ ગયું. તો કેવળ જ્ઞાની નથી. બસ કહેવાય. અમે ક્યારે થઈશું? આપણે વિચારવાનું નહીં, વિચારો તો ગાડા થઈ જશું. આપણે એમ કહેવાનું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, આવરણ જ બાકી છે બસ. એટલો પાછું કરવા જશું તો લોડ પડશે પાછો. ના કરવાનું નહીં પણ ડીપ થિંકિંગ એન્ડ ચિંતન હા, ચિંતન મનન કરો, લોડેડ ના બનાવો, એને ડિફિકલ્ટ ના બનાવો. લોકોને એવી ફિટ બેસી ગયું છે કે મુક્તિનો માર્ગ અઘરો 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 છે અને સમજાય એવોય નથી, માટે ધર્મગુરુ તો વાત જ કરતા નથી. એના કરતા આપણે પાપ પુણ્યની વાત કરવી કે જે સમજાય. ગુહ્ય જ્ઞાન છે, ઝીણી વાતો છે. હવે સમજાય, પણ ગુહ્ય જ્ઞાન ઇઝી ત્યારે બને the person they have experience. Otherwise, it is a very difficult and difficult. It is not a words. મેં અનેક વખત કીધું છે, science is not a words. શબ્દ નથી, અનુભૂતિ છે. એક્સપ્લેનેશનમાં વર્ડ્સ આવે છે, અનુભૂતિમાં શબ્દ. કેવળ જ્ઞાનમાં મને આખું બ્રહ્માંડ દેખાય, એ કે શબ્દ છે, એ કોઈ ક્રિયા છે? ઇટ્સ અ રિયલાઇઝેશન, ઇટ્સ અ ઓપન છે, એ જ દેખાય છે. હું ઊભું કરતો નથી. અને કોઈ પૂછે તારે મારે બોલવાનું છે, ના પૂછે તો દેખાય તો છે. આમ વિચારીએ કે સપનામાં સપનું દેખાય છે, કેવી લાઈટ છે કે એમાં દેખાય છે, કેવી આત્માની લાઈટ છે, એમાં પેલો લાઈવ ઈગો જુએ જાણે છે. પણ દુનિયામાં કોઈએ કીધું છે આવું? આમ તમને વિચારીએ તો તમને લાગે છે. તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ વાત કયા લેવલની છે. જો એટલી ઈઝી હોત, તમને સાંભળ્યા પછી ભલે ઈઝી લાગે, પણ જો ઈઝી હોત તો દુનિયામાં લાખો લોકો કહી દીધું હોત. એટલે આધ્યાત્મમાં કહેવામાં આવે છે કે સમજ કે પીછે સરળ હૈ, એવું પદમાં આવે છે. સમજ કે સમજ કે પીછે, આ કોઈ કોટેશન છે, મને અત્યારે આખું નથી આવડતું. કોઈ બી વાત સમજ્યા પછી સરળ છે, ના સમજ્યા વખતે બહુ અઘરી છે. એટલે તમને જે અત્યારે સમજ મળે છે, પછી તમને સમજવું સહેલું છે, પણ જેને ખુલ્લું થાય છે એ સમજ નથી, વિઝન છે. તમારા માટે સમજ છે, એના માટે દર્શન છે, અને તમારે સમજથી દર્શન સુધી જવાનું છે. હવે આજે શરીરની વાત કરી, બરાબર છે, કે શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, બરાબર છે. પંચ મહાભૂતનું શરીર કુદરતનું છે. જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત આપે છે. એને પચાવીને લોહી બનાવી અને 24 કલાક શરીરમાં પહોંચાડવાનું કામ પણ કુદરત કરે છે, માટે કુદરતી રીતના છે. આવું મેં કીધું પહેલી વખત દુનિયા, બરાબર છે. પણ આ નવી વસ્તુ થોડી છે, આ નવી છે. ઓપન કરી, મેં ઓપન કરી છે, મેં ક્રિએટ નથી કરી. અનુભવીની દુનિયાની કોઈ પ્રવૃત્તિ કોઈ વસ્તુ ક્રિએટ ના કરી શકે, રિયલાઇઝ કરીને એક્સપ્લેન કરી શકે. માટે કીધું જ્ઞાન હંમેશા કુદરતનું જ હોય, એનો કોઈ ઓનર ના હોય. અને જો ઓનર છે તો બી પોઈન્ટ છે, પછી યુનિવર્સલ ટ્રુથ નથી. હવે ખ્યાલ આવી ગયો? હું જે બોલું છું એની પાછળ મારું રિયલાઇઝેશન છે કે આ મારું નથી. અને માટે તમને કહું છું, તમે બધાએ કહી શકો, કારણ કે કુદરતનું છે. તમને જેટલું સમજાય એટલું તમે કહી શકો, પણ જે કહો છો કોનું છે? વ્યક્તિનું નથી. એટલા માટે અને ઘણા બધાને એવું લાગે છે, મને શરૂઆતમાં કહેતા હતા કે સ્વામીજી તમે આટલા બધા સાયન્ટિસ્ટ બનાવો છો તો બધાને તો અનુભવ છે નહીં, તો જવાબ બોલે તો જવાબદારી ના આવે. સાંભળજો, સાંભળજો, મારા જવાબ કેવા નીકળ્યા જોયું કે નહીં તમે? કે આ બધા લોકો સાયન્સની વાતો કરે, બધાને ક્યાં અનુભવ છે? અથવા બધાને અંતિમ અનુભવ પણ નથી. ભલે 1%, 2%, 5% હશે, પણ છતાંય બધા જવાબ આપે તો ગુનેગાર નહીં. મેં કીધું ના, પહેલા દોરનો
પહેલા ધોરણના ટીચર પહેલા ધોરણનું ભણાવે એટલે ગુનેગાર નહીં, બોલતા નથી, ભલે બીજાનું ના આવડે, જો બોલતા નથી. પાંચમા ધોરણના ટીચર પાંચમા ધોરણનું ભણાવે એટલે ગુનેગાર નહીં, ભલે કોલેજનું ના આવડે, જેટલું આવડે છે એટલું. બોલેલા. હવે આ એક્ઝામ્પલ દુનિયાની ચોપડીમાં ના હોય પણ બોલતા નથી. બધી પુસ્તકો ભેદી કાઢો ના હોય. અનુભવીનો મતલબ બધું જ મૌલિક છતાં એક્સેપ્ટ થાય, કારણ કે સૈદ્ધાંતિક છે. એમનું નથી, એમનું હોય તો વ્યૂ પોઈન્ટ થાય, બધાને એક્સેપ્ટ ના થાય. પણ સનાતન સત્ય માટે સનાતન સત્ય સાંભળીને સમજ્યા પછી કોઈને પણ કહેવાનો અધિકાર છે, કારણ કે કોઈનું છે. રિલેટિવ સત્ય હોય તમને કે ભાઈ આમનું છે ને તો ભાઈ અમારે આવો નથી, અમારી પાસે એમની પાસે મળી ગયું છે. ભાઈ અમારે રામનું ના જોઈએ, અમને કૃષ્ણનું ખબર છે. ભાઈ કૃષ્ણ ના જોઈએ, અમને મહાવીરનું ખબર છે. ભાઈ મારે મહાવીર ના જોઈએ, સ્વામિનારાયણ ભગવાન કીધું બધા બરાબર છે, કારણ કે વ્યક્તિનું છે, સનાતન નથી. અને વ્યક્તિના કુંડાળામાં ફસાઈ ગયા. મારું જ્ઞાન તો ખાલી એટલે કે ઇન્દ્રિયોથી કઈ રીતે સેપરેશન કરી શકાય. તમે જે બોલો ને એનો બેઝ આપવાનો એક્ઝામ્પલ તરીકે, એટલે મને ખ્યાલ આવે કે તમારો પ્રશ્ન શું છે, પછી મારે જવાબ આપવાનો. યસ પ્લીઝ. હવે તમે કહો છો કે કુદરતી રીતે જ્ઞાન આવવું જોઈએ, પણ તમે વાંચો અને તમે એના ઉપર એક્સપેરિમેન્ટ કરો તો જ તમને એટલે વધારે આગળ જ્ઞાન મળશે, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમે પછી બરાબર, પછી સેપરેશન કરી. સમજી ગયું. પછી પણ એટલે તમારે કહેવું છે શું અથવા પૂછવું છે શું? પૂછવું એ છે કે તમે કઈ રીતે કરી શકો, મેડિટેશન કરો કે કઈ રીતે તમે સેપરેશન મળશે. Meditation in a spiritual path is equal to research and realization. Okay. Meditation in a spiritual path, research and realization. Research and realization. એને આધ્યાત્મમાં મેડિટેશન કહેવાય. પણ આંખો બંધ કરી અને દુનિયા ભૂલી જવી, ઇન્દ્રિય જ્ઞાનને ભૂલી જવું, શરીરને ભૂલી જવું, એને લૌકિક મેડિટેશન કહેવાય. ફોર મેન્ટલ પીસ. ઓકે, એને સ્પિરિચ્યુઅલ મેડિટેશન સાથે કોઈ કનેક્શન નથી. માનસિક શાંતિ માટે ઇટ્સ અ ગુડ. ઓકે, એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. આપણા ઋષિ મુનિઓ એ મેડિટેશન કરતા હતા જંગલોમાં, એ રિસર્ચ કરતા હતા. આંખો બંધ કરી નતા બેસતા. એમને તો દુનિયામાં જ નતા રહેતા, હિમાલયોમાં પહાડોમાં રહેતા હતા. અને દુનિયા ક્યાં ભૂલવાની હતી, હતી જ નહીં તો. પણ રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન, ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ મેડિટેશન. આ લોકોએ અત્યારે મનની શાંતિને મેડિટેશન બનાવ્યું. એટલે કે કોઈ ભગવાનના મૂર્તિ ઉપર કોન્સન્ટ્રેટ કરવું, ગુરુના ફોટા ઉપર કરો, મંત્ર ઉપર કરો, જ્યોત ઉપર કરો, કુદરતને દેખો આંખો બંધ કરીને. ઇટ ઇઝ આ સબ્જેક્ટ ઓફ કોન્સન્ટ્રેશન. ઇટ ઇઝ નોટ રિસર્ચ. ખ્યાલ આવ્યો? એટલે દુનિયાની ભાષામાં મેડિટેશન આ છે, આધ્યાત્મમાં તો રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન. એમાં કોન્સન્ટ્રેશન ના આવે, બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થાય. ઇટ્સ ઓપન. હંમેશા જૈન છો એટલે તમને કહું છું, જ્ઞાન અને દર્શન ખુલ્લું થાય, પ્રાપ્ત ના થાય. અને દુનિયાના બધા જ્ઞાન પ્રાપ્ત થાય, જતા રહે. ડોક્ટરનું જ્ઞાન જતું રહે, ચાર્ટર્ડ એકાઉન્ટ જ્ઞાન જતું રહે, બિઝનેસનું જ્ઞાન જતું રહે, સામાજિક જ્ઞાન જતું રહે. આ ભાવ પૂરતું જ હોય. ખ્યાલ આવી ગયો? આવે ને જાય એને લૌકિક જ્ઞાન કહેવાય. અને જે આવે નહીં ને જાય નહીં, ખુલ્લું થાય. ખુલ્લું થયેલું ક્યારે જાય નહીં. મને એકવાર કેવળ જ્ઞાન થયું પછી જાય નહીં, જતું રહે, કારણ કે ખુલ્લું થયું છે, પ્રાપ્ત થયું નથી. કેવળ જ્ઞાનમાં જે ઝળકે છે એ તો છે જ, હું જોઉં કે ના જોઉં, પણ મને એકવાર ખુલ્લું થઈ ગયું એટલે મારું વિઝન શું થઈ ગયું? ક્લિયર. પછી અનક્લિયર ના થાય. ખ્યાલ? It is to be called as spiritual development. It's not subject of knowledge or exercise. It is a matter of experiment and realization. I agree. That's it. તમે સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન કરો, પણ એની જે પ્રોસેસ જે છે એ હજુ એટલે હું પોતે નથી માનતો કે મને ખબર છે. એ તો ના જોઈએ ને, પણ
તો હવે અમે કઈ એ ખબર પાડવા માટે તો અનુભવી જ્ઞાનીની જરૂર છે. આપણે તીર્થંકર પાસે જઈએ, એક મિનિટ, આપણે તીર્થંકર પાસે જે દાખલો આપું છું ખાલી, આપણે તીર્થંકર પાસે જઈએ, પછી આપણે કે કેવળ જ્ઞાન શું છે એ તો ડેફિનેશન ખબર છે, પણ કેવળ જ્ઞાનનો રસ્તો ખબર નથી, માટે જઈએ જ ત્યાં આગળ. ખબર તો જઈએ જ નહીં આપણે. એ ખબર છે માટે જઈએ છે એ તો પ્રશ્ન નથી. ખબર નથી માટે જઈએ છીએ. કેવળ જ્ઞાન શું છે ખબર છે આપણને, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે પ્રોસેસ છે એ આપણને ખબર નથી, માટે આપણે તીર્થંકર પાસે જઈએ. યસ કે નો? ખબર હતું શું કામ જઈએ? બરાબર. એટલે તમને ખબર નથી એ ક્વેશ્ચન જ નથી, ઇટ ઇઝ ફેક્ટ. અને માટે તમે આવ્યા છો સમજવા માટે. કરેક્ટ? ધીસ ઇઝ ઓકે. એમાં કોઈ ક્વેરી નથી, દરેકની હોય. અમને પણ જે અમારી અનુભૂતિ છે એ અમારું અત્યારે રેડીમેડ છે, લઈને આવ્યા છે. પણ જે અનુભૂતિ નથી, જે અનુભૂતિ છે એ તો પરમેનન્ટ છે, એમાંથી માઇનસ નહીં થાય. પણ જે અનુભૂતિ નથી એમાં અમારે પણ અવેરનેસ જોઈએ. દર્શન સંપૂર્ણ નથી, કેવળ દર્શન છે અપૂર્ણ કહેવાય. ને જેટલું છે એ ક્યારેય ઇરેઝ નહીં થાય, પણ જે નથી એના માટે અમારે પુરુષાર્થ કરવો પડે. અપ ટુ સંપૂર્ણ કેવળ દર્શન 360 ડિગ્રી. કેવળ દર્શન. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ દર્શન સ્વરૂપ નહીં. અને કેવળ દર્શન દ્રષ્ટિને થાય, આત્માને નહીં, આત્માની હાજરીમાં. આ બધું સમજવું પડે. દ્રષ્ટિ માટે કેવળ દર્શન છે. કેમ? તો કે દ્રષ્ટિ શૂન્ય થઈ જાય પછી આત્મા તો છે, એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એને કેવળ જ્ઞાન વાળો બનાવવાનો નથી. પણ દ્રષ્ટિ કેવળ દર્શન સ્વરૂપ નથી. આ રિલેટિવ સત્યની વેલ્યુ કરે છે. યસ કે નો? શાની વેલ્યુ કરે છે? રિલેટિવ. શરીર સહિત રિલેટિવ સત્યની વેલ્યુ કરે છે. હાલાકી રિલેટિવ સત્ય બધું કોનું છે? કુદરતનું. મને જોવાનું શું છે? કુદરતી. અને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને કુદરતી રચના સિવાય ત્રીજી કોઈ વસ્તુ નથી. પણ જ્યાં સુધી 100% બ્રહ્માંડની બધી અવસ્થાઓ, મરવચન કાયની બધી અવસ્થાઓ, ઇન્દ્રિયની અનુભવાતી બધી અવસ્થાઓ કુદરતી રચના નહીં દેખાય ત્યાં સુધી કેવળ દર્શન. કેવળ દર્શન એ ફર્સ્ટ થાય અને કેવળ જ્ઞાન એ અલ્ટિમેટ થાય. કેવળ દર્શન વગર કોઈને કેવળ જ્ઞાન. યસ કે નો? આપણે જ્ઞાનથી અનુભૂતિ થાય અને ભક્તિથી થાય. ભક્તિ શબ્દ ઇઝ કરેક્ટ, પણ ભક્તિ શું, કોણ અને કોની? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભક્તિ, હે? ભક્તિ એટલે ભક્તિ. એટલે માટે કીધું કે કોઈ રામની ભક્તિ કરે, કોઈ કૃષ્ણની, કોઈ મહાવીરની કરે, એની સાથે આધ્યાત્મ માર્ગને કોઈ લેવા દેવા નથી. ભક્તિથી અનુભવી ના કોઈ લેવા દેવા નહીં. તો જ્ઞાનથી ખરું. ભક્તિ શબ્દ સાચો છે, એટલે તો મેં કીધું ભક્તિ શબ્દની આપણે ડેફિનેશન આત્માની અનુભૂતિ માટે ખબર છે નહીં. આપણે ભક્તિ શબ્દને રિલેટિવ ટર્મ્સમાં જાણીએ છીએ. આમની ભક્તિ કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, એવું જાણીએ છીએ. ગીતામાં તો લખેલું છે કે ભક્તિ કરો કે જ્ઞાન કરો તો તમારો માર્ગ ભગવાન સુધી પહોંચે છે. એટલા માટે ગીતામાં લખ્યું છે એનો સાર આપણને ખબર નથી. બાકી તો ગીતા સમજાવનારા પણ મોક્ષે જતા. ગીતા સમજાવનારા, સમજનારા નહીં, સમજાવનારા પણ અજ્ઞાની છે. કારણ કે એને શબ્દ અને શબ્દનો અર્થ ખબર છે, મર્મ ખબર નથી. એટલે આજે એ પણ કે છે કે અમે તો જે અમે સમજીએ છીએ એ તમને સમજાવીએ છીએ, પણ અમે અલ્ટિમેટ સમજીએ છીએ એવું અમે પણ કહી શકતા નથી. કારણ કે અમારા વિઝનની ક્લેરિટી નથી. પણ બુદ્ધિથી જેટલું સમજાય છે એટલું તમને સમજાવીએ છીએ. અનુભૂતિ તો એમને પણ નથી. અને અનુભૂતિ ઇઝ અ અલ્ટિમેટ. અને બુદ્ધિ ઇઝ અ. કે ગીતા એ કષ્ટ પોતે કે છે, ભગવાન પોતે કે છે, અને એનો બોલો બોધ પાત્ર છે, બોધને આપે છે ભગવાન પોતે. હું સમજી ગયો. પહેલી વસ્તુ એ છે કે ગીતા એ પહેલી વસ્તુ એ કે કોઈ પણ પુસ્તક મૂળ પુરુષો ક્યારે લખે નહીં.
રામે રામાયણ લખી નથી, કૃષ્ણએ મહાભારત કે ગીતા લખી નથી, મહાવીરે આગમ લખ્યા નથી, ને શિવે વેદા પૂરું તો કરો, પેલા પૂરું થવા દો. તમને પ્રશ્ન પૂછવાનો ટાઈમ આપું છું ને, મારો આન્સર તો પૂરો થવા દો. શિવે વેદાંત લખ્યા નથી, પણ મહાપુરુષોએ જરૂર લખ્યા છે, મૂળ પુરુષે નથી લખ્યા. હવે ક્યાં લઈ ગયો? જેમ દાદા ભગવાનની આપતવાણી દાદા ભગવાને લખી નથી. હમણાંનો દાખલો જીવતો, બરાબર છે, બસ. પછી શ્રીમદ રાજચંદ્રનું જે શાસ્ત્ર છે વચનામૃત, એમને લખ્યું નથી. આ બધા દાખલા આપું તમને, પછી તમે મને પ્રશ્ન પૂછો. પહેલા સાંભળી લો, પછી તમને પ્રશ્ન પૂછવાનો તો અધિકાર આપું જ છું, પણ સાંભળીને સમજો, પછી સમજીને પૂછો ને. કોઈ પણ મૂળ પુરુષે શાસ્ત્ર લખે નહીં. કોઈ પણ, એટલે વ્યક્તિગત પ્રશ્ન નથી આવતો. મૂળ પુરુષ ના લખે. મૂળ પુરુષ ના ગયા પછી એમના ડિસાઇપલ્સ, એમના ફોલોઅર્સ એમની સમજણ પ્રમાણે લખે. કોઈ પણ શાસ્ત્ર, એમાં એક શાસ્ત્રનો પ્રશ્ન નથી, પણ જે લખે છે એ સારા આશયથી લખે છે એવું આપણે કહીએ છીએ. એમાં ના કહેતા નથી. કહેનારનો આશય સારો હતો, પણ કહેનાર અનુભવી નતા. અનુભવી લખે જ નહીં. પહેલી વસ્તુ એ, કોઈ પણ અનુભવી 24 માંથી એક તીર્થંકરે એક કિતાબ ના લખી, રામકૃષ્ણએ એક કિતાબ ના લખી. માટે સમજો, અનુભવી ના લખે. અમે ના લખીએ ને, અમે લખીએ નહીં કોઈ દિવસ, બોલીએ, એ બોલેલામાંથી લોકો લખે. અમે રાઇટર ના હોય, શું ના હોય, કોઈ પણ અનુભવી રાઇટર ના હોય. કોઈ પણ અનુભવી હોય તો કે, અને લેખક અનુભવી ના હોય પણ બુદ્ધિશાળી હોય, અને આશય પણ સારો. બુદ્ધિ હોય, આશય બે સારું હોય, અને માટે લખી શકે. પણ અનુભવી ના હોય, અનુભવી લખે નહીં. આ બધું સમજ, આ લો ઓફ નેચર છે, લો ઓફ પર્સન નથી. માટે હું તમને આટલા બધા એક્ઝામ્પલ આપું છું. યસ કે નો? લો ઓફ નેચર નો મતલબ બધાને એક જ સરખું લાગવું પડે. આમાં વ્યૂ પોઈન્ટ શબ્દ સમજાય છે? બધાને એક જ સરખું પડે. પછી હું કહું કે અમને લખ્યું છે એ અનુભવી છે, ને અમને લખ્યું છે અનુભવી, એવું આવું જોઈએ. પ્રિન્સિપલ બધા માટે કેવો હોય? એક જ. ખ્યાલ આવે ને? ઋષિ મુનિઓ અનુભવી છે? હોઈ શકે ને? હોઈ શકે કે છે? ના, બધાને થોડું કહેવાય, બધાને થોડું કહેવાય. ઋષિ મુનિ શબ્દ, they are the great person, but all are, they have no experience. If some of the ઋષિ મુનિ, they have a experience of some kind of siddhi, it is not subject of spiritual. એને ઉડવાની સિદ્ધિ હોય, તરવાની સિદ્ધિ હોય, ખ્યાલ આવ્યો ને? મંત્ર જાપથી તમે કોઈને વશ કરી નાખે, આવી સિદ્ધિ હોય. એને આત્મજ્ઞાન સાથે, કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. આવી સિદ્ધિ હોઈ શકે, કોઈને પણ હોઈ શકે, ઋષિમુનિ પણ હોઈ શકે, એને હોઈ શકે, પણ એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. આ વર્લ્ડની અંદર 84 લાખ પ્રકારની સિદ્ધિઓ છે, 84 lakhs. એમાંની કોઈ પણ સિદ્ધિ કોઈને હોઈ શકે, એને આત્મજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ પણ હોઈ શકે. એવી સિદ્ધિ હોય કે હોવા છતાંય ના દેખાય, પણ આત્મા સાથે શું લેવા દેવા? ખ્યાલ આવે? આ બધી વસ્તુ પ્રિન્સિપલી સમજો. હું અહીંયા બેઠા બેઠા હવામાં ઉડી શકું 10 ફૂટ, તો લાખો લોકો અહીંયા આગળ આવે, પણ આત્માને શું લેવા દેવા? ખ્યાલ આવે? હું હવામાં તમને સોનું કાઢી આપું તો લાખ માણસ ભેગા થાય, પણ આત્માને શું લેવા દેવા? કાઢનારો રિલેટિવ ને સોનું રિલેટિવ, લેનાર રિલેટિવ, જોનાર રિલેટિવ, આત્માને શું લેવા દેવા? બોલતા નથી. સેલ્ફ રિયલાઇઝેશન માં શું હોય છે? સેલ્ફ રિયલાઇઝેશન, experience of only pure soul without any relativity. so you know what the soul is all about, right? Yes. And then you can predict whatever you want from the soul. Predict? Yeah, કે ભાઈ આજે આ ભગવાન હતા અને ભગવાન આ કયા આત્માનું જ્ઞાન થયું હોય ત્યારે કે પ્રિડિક્શન તો ફોરકાસ્ટર તો ઘણા બધા અજ્ઞાનીઓ હોય. નાસ્ટ્રાડેમસ એ હતો, એ જ્ઞાની નતો. આત્મજ્ઞાન થયું એની વાત. હું શું કહું છું, પ્રિડિક્શનના જ્ઞાનને આત્મજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એ હાવ અજ્ઞાનીને પણ હોઈ શકે. નોસ્ટ્રાડેમસ જેવા હજારો વર્ષો સુધી શું થવાનું છે એ જોઈ શકે, એને આત્મજ્ઞાન સાથે લેવા દેવા નથી. આવું કહેવા માંગુ છું.
એ તમે પ્રિડિક્ટ શબ્દ વાપર્યો એટલે માટે મારે હા, કહેવું બરાબર છે. પ્રિડિક્ટ શબ્દ ના વપરાય. પ્રિડિક્ટ ના થાય પણ આત્મજ્ઞાન જેને થયું હોય ને બધું દેખાય. આત્મજ્ઞાન નહીં, કેવળ જ્ઞાન. તો આ બધું ખબર નથી ને આપણને. આત્મજ્ઞાન એટલે હું કોણ છું એનું ભાન થયું, અને કેવળ જ્ઞાન એટલે હું કોણ છું એનો અનુભવ થયો. પછી પુરુષાર્થ હોય નહીં, પણ આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ હોય. સમજાયું? આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાન એ પુરુષાર્થ છે, ને કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ. આત્મજ્ઞાન તો બધાને થયેલું છે. જેને જેને હું કોણ છું એને ભાન થયું એ બધાને આત્મજ્ઞાન કહેવાય. પણ કેવળ જ્ઞાન ઇટ્સ અ પ્રોસેસ. આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાન થવું એટલે નિરંતર આત્મામાં રહેવાની પ્રક્રિયા. એ પ્રક્રિયામાં જેટલા પાસ થયા એટલી એક્ઝામ ફેરતી નહીં આપવાની, ફેલ થાય એટલી. ને જે વખતે 100% રહી ગયા તો પછી નહીં આપવાની. અને 100% એટલે 48 મિનિટ જ. કેટલી મિનિટ? 48. વિધાઉટ બ્રેક. જાય છે. હવે કોઈ કે 48 મિનિટ લાયા ક્યાંથી? તો કે દુનિયાની કોઈ પણ સિદ્ધિને સિદ્ધ કરવી હોય તો 48 મિનિટ કોન્સન્ટ્રેશન થાય તો એ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય વિધાઉટ બ્રેક. પણ એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે 2 વર્ષ થાય, 12 વર્ષ થાય, 52 વર્ષ થાય, અને પછી અવતારે થાય ખાલી 48 મિનિટ. 48. એક જ સામાયિક લઈને ચાલ્યો જા મોક્ષ. આ કે એમને એમ નથી. તમે તો શબ્દનો અર્થ જાણો છો, અમે મર્મ કહીએ છીએ. એવો ચમત્કાર થોડો છે. ઇટ ઇઝ નોટ વેરી ઇઝી. એટલે ઇમ્પોસિબલ નથી, પણ ઇટ્સ અ મેટર ઓફ ફુલ્લી અવેરનેસ વિથ ધ વેલ્યુઝ ઓફ ઓનલી રિયલ, નોટ રિલેટિવ. જેટલી રિલેટિવની વેલ્યુ 1 સેન્ટ પણ હશે ઓટોમેટિક જતું રહેશે. વેલ્યુ 0 ઝીરો કરવાની. તો પછી કઈ જાય? 0 થઈ જાય વેલ્યુ રિલેટિવ સત્યની, તો જાય પછી. That's it. એટલે આ ક્રિયા છે. સમજમાં હોય પણ કોન્સ્ટન્ટ રે. ના, તો એની તો વાત છે પ્રભુ. સમજણ નહીં. સમજણ ઇઝ અ પ્રાઇમરી રિયલાઇઝેશન. સમજણ જુદી વસ્તુ છે. લગ્ન કરે ત્યારે બધાને સમજણ હોય કે આ મારી વાઈફ છે ને હસબન્ડ છે, પણ અનુભવ તો 50-60 વર્ષે થાય કે વાઈફ કોને કહેવાય. બોલતા નથી. તો સમજણ ને અનુભવ છે જમીન આસમાનનો ફેર છે સાહેબ. ને કેટલાકને તો હાથ ભાવ પછી ખબર ના પડે. હા, કે એટલું ઈઝી નથી સમજવું. એક ભાઈએ કીધું કે સાહેબ અમાર હસબન્ડ ને વાઈફ ને સમજવામાં શું સમજવાનું અમારે 50-60 વર્ષ પછી અથવા તો કેટલા અવતારો પછી લોકોને ખબર પડે છે એનું. મેં કોઈ એ જ સમજવાનું કે હસબન્ડ ને વાઈફ નથી એટલું જ સમજવાનું છે. જે હસબન્ડ વાઈફ છે એ હું નથી આટલું સમજવા માટે લાખ અવતાર થાય. ના સમજાયું? આ જ સમજવાનું. બીજું સમજવાનું શું છે? એક બાજુ કે હું શુદ્ધાત્મા છું, હસબન્ડ વાઈફ છું. હું હસબન્ડ વાઈફ છે એ હું નથી એ સમજવું, એને જ સમજ્યું કહેવાય. બીજું કઈ સમજવાનું નથી. લોકો જાણે એટલું અઘરું માને છે ને, આ તો બહુ અઘરું છે સાહેબ હસબન્ડ ને વાઈફ સમજવું. એટલે ભાઈ એવું નથી અઘરું. એમ એકબીજાને સમજવાનું નથી. આ 2 માંથી એકે આપણા નથી એ સમજવાનું છે. 2 માંથી એકે આપણે નથી એ સમજવાનું છે. તાર લોકો હસબન્ડ વાઈફ સમજવા બેસી જાય. આ બધું આખું કોરું સાકામાં ગયું જ્ઞાની પુરુષની વાત. આજ આપણું નથી તો હવે વાઈફ. તો પછી ક્યાં સાહેબ? પણ એટલે મેં શું કીધું, જ્ઞાની પુરુષની વાતો બીજો અનુભવી જ્ઞાની પુરુષ સમજાઈ શકે, બીજો ના સમજાઈ શકે ભાઈ. બાકી તો લોકો એમ કે ભાઈ મને વાઈફ સમજતા કેટલા અવતાર થશે. તો ભાઈ એને ક્યાં સમજવાની છે આપણે? કે હસબન્ડ ને ક્યાં સમજવાનું છે? આ 2 આપણે નથી એટલું જ સમજવાનું છે. તારે એકબીજાને સમજવા જાય. આ જ્ઞાનીઓની ભાષા સમજવી બિલકુલ અનુભવ વગર અઘરી છે. શબ્દથી તમને અર્થ ખબર પડે, મર્મ ના ખબર પડે. બધા અવતાર બધાના વેસ્ટેજ જાય છે. તો બીજું શું થાય છે? મજૂરી કરી મજૂરીથી જો તમે રોડપતિ હોય ને કે અબજોપતિ હોય, તમને દાળ ભાત શાક જ ખાવા મળશે. એના મજૂરીનું વળતર. બાકી તો બધું ડિજિટલ હોય. મકાન નામ ઉપર હોય, પૈસા નામ ઉપર હોય, સોનું નામ ઉપર હોય. ભોગવી ના શકો. માલિક છું એટલું જાણવાનું. લઈ જવાય નહીં એવા માલિક. યસ કે નો? માલિક ખરા પણ લઈ જવાય. આપણે મ્યુઝિયમમાં જઈએ 100 રૂપિયા આપીને
બધું જોઈ શકીએ આપણે, પણ લઈ જવાય એમાં દુનિયા એ શું છે? વર્લ્ડ ઇઝ અ મ્યુઝિયમ. યુ કેન સી, યુઝ, બટ નેવર કેરી ઓન, નેવર ટેક ઇટ. લઈ જવાય નહીં. સમજવાનું છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો બીજું શું તારે ખ્યાલ આવ્યો કે નહીં? ઇટ્સ ઓકે. દાદાજીએ કહ્યું છે કે આધ્યાત્મિક વિજ્ઞાનમાં રિલેટિવ સત્ય એ અજ્ઞાન છે, પણ એવું ના હોય એમ. તો એ સેન્ટેન્સ શું કીધું? આધ્યાત્મિક વિજ્ઞાનમાં રિલેટિવ સત્ય એ અજ્ઞાન કે છે લોકો, પણ એવું ના હોય એમ. એ જુદું એંગલ કે છે. આ એટલે તમે કયા લોકો સમજો નહીં ને. દાદાએ શું કીધું કે વેદાંતમાં એવું કીધું બ્રહ્મ સત્ય અને જગત. અને દાદાએ કીધું બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિલેટિવ સત્ય છે. એટલે ખોટું નથી. જ્ઞાનીઓની ભાષા સમજવી સહેલી નથી. તમે શબ્દનો અર્થ કરવા જશો ફેલ જશો. બંને સત્ય છે. પેલું રિલેટિવ સત્ય ને પેલું રિયલ. ખોટું ના કહેવાય. શું ના કહેવાય? હસબન્ડ ને વાઈફ છે, મા બાપ છે, છોકરા છે, ખોટું નથી. રિલેટિવ સત્ય છે. અને રિલેટિવ સત્ય બધું કુદરતનું છે, મારું નથી. એ વિજ્ઞાન છે. પણ રિલેટિવ સત્ય છે નથી ના કહેવાય તો વ્યવહાર કેમ ચાલે? એટલે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એટલે ખોટું નહીં. રિલેટિવ પણ સત્ય છે. શું છે? ભલે ટેમ્પરરી પણ સત્ય છે ને. એટલે અહીંયા મિથ્યા એટલે આ લોકોએ ખોટું કીધું. ધેટ ઇઝ નોટ કરેક્ટ. વેદાંતમાં શું કીધું કે આત્મા સિવાય કશું છે નહીં. ધેટ ઇઝ નોટ કરેક્ટ. સ્વામીજી, આત્મા સર્વવ્યાપક છે, તો એ આઉટર સાઇડ વર્લ્ડમાં કે પછી આપણું લાઈક આપણી પિંડેસો બ્રહ્માંડ એટલે આપણી બોડીમાં જે આત્મા છે, રાઈટ? અને એટલે એ રીતે આત્મા સર્વવ્યાપક કે આઉટર સાઇડ નું તો ના કહેવાય, રાઈટ? 5 તત્વો તો બહાર તો આત્મા તો સર્વવ્યાપક, એટલે બહાર આત્મા કેવી રીતે હોઈ શકે બોડી વગર? આત્મા નો જે જ્ઞાન પ્રકાશની રેડિયસ છે એ આખા બ્રહ્માંડને અનકવર કરે છે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સાઇઝ. ના એટલે પણ આપણી હું સમજાવ. દાખલા તરીકે મને 10 નંબર આવ્યો છે આંખના. દાખલો આપું ખાલી, હોય કે ના હોય મને ખબર નથી. મને 10 નંબર છે તો કશું દેખાય? કેમ ના દેખાય? આંખો તો છે. તો કે કર્ટેન છે. પછી 9 નંબર હોય તો એના કરતા થોડુંક દેખાય. પછી 8 નંબર હતો વધારે દેખાય. 1 નંબર હતો સૌથી વધારે દેખાય. પણ ચશ્મા જ ના હોય તો બધું દેખાય. તો કે જે પ્રશ્ન દેખવાનો નથી, પ્રશ્ન શેનો છે? કર્ટેનનો છે. એવું આખું બ્રહ્માંડ ક્યારે દેખાય કે તમારો જે આત્મા છે એની ઉપર રિલેટિવ બિલીફના કર્ટેન ખસી જાય તો આખું યુનિવર્સલ ખુલ્લું થાય. આત્માના પ્રકાશમાં કેપેસિટી છે પણ કર્ટેન તમારી બિલીફ છે. એટલે 6 તત્વોનું જે બ્રહ્માંડ બન્યું છે એવું કે છે, રાઈટ? તો એ આપણી બોડી પ્રમાણે જ, રાઈટ? કારણ કે આત્મા બોડી વગર તો રહી ના શકે. એટલે આઉટર સાઇડમાં તો ના જ, લાઈક એટલે આત્માનો પ્રકાશ સર્વવ્યાપક કે આત્મા સર્વવ્યાપક કેવી રીતે? આત્મા બ્રહ્માંડના 5 તત્વોથી શરીર બન્યું છે અને એની અંદર આત્મા છે એટલે 6 તત્વો થયા. હા, એટલે આપણી બોડી તત્વો એક જ છે. આ તત્વોનું રૂપાંતર છે પ્લસ માઇનસ નથી. શું નથી? આ જગતમાં કશી વસ્તુ વધ ઘટ થઈ શકે નહીં. રૂપાંતર થાય, ટ્રાન્સફર. સમજાય છે? કશી વસ્તુ જતી ના રહે પરમેનન્ટ રૂપે. અવસ્થા જતી રહે, એલિમેન્ટ તો કાયમ. આ બોડી જતું રહે પણ બોડી જે પરમાણુ બન્યું છે એ તો પાછા રહે. પછી બ્રહ્માંડ એ અવસ્થા કહેવાય, એમાં આત્મા તો છે, રાઈટ? સમજાવ. બ્રહ્માંડ જે છે એ આ જગતની અંદર જીવને નિગોદમાંથી નિર્વાણ સુધી પહોંચવાની પ્રક્રિયાનું પ્લેસ છે. એટલે આકાશ તત્વની અવસ્થા કહેવાય. અવસ્થા તત્વની અવસ્થા ના કહેવાય પણ તત્વને અવસ્થા રૂપે માનવું. જેમ કે આ આપણા ઘરમાં જે આકાશ છે એને અવસ્થા કહેવાય. મારી ઘરમાં બોડીમાં આકાશ છે એને અવસ્થા કહેવાય. પણ તત્વ રૂપે અવસ્થા નથી. ના એટલે તત્વ તો સ્વામીજી આખો અલગ, રાઈટ? પણ એવું લાઈક પણ આપણા બોડીમાં જે સ્પેસ છે, આ સ્પેસ છે એ સ્પેસનો ભાગ છે.
હા, એ સ્પેસ નો પણ હવે અલોક છે રાઈટ, સિદ્ધ લોક પછી જે અલોક એટલે અલોકમાં સ્પેસ હોય એટલે સિદ્ધ ક્ષેત્રમાં સ્પેસ હોય. સ્પેસ એ તો બંને પાર્ટ કરેલા છે, લોક અને અલોક. એટલે સ્પેસ ઇઝ એવરીવેર. હા, તો એટલે લોકમાં છે, 14 લોકમાં, અલોકમાં છે, અને લોકાલોક થી પર સિદ્ધ ક્ષેત્રમાં પણ સ્પેસ છે. સ્પેસ તો હોય ને. ના એટલે સ્પેસમાં આ લોકો લાઈક પાર્ટ કરાય એટલે સમજવા માટે. સમજવા માટે સ્પેસ આમ સ્પીસીસ નથી, ના પણ સમજવું તમારે કેવું પડે ને. એટલે ઇનવિઝિબલી સમજવા માટે લોક અને અલોક એવા પાર્ટ કરે છે. પણ લોક, અલોક અને લોકાલોક થી પર એ સિદ્ધ ક્ષેત્ર, એમ 3 ભાગ પડીએ એક વસ્તુને એક્સપ્લેન કરવા માટે. તો લોકાલોક જે સિદ્ધ લોક છે ત્યાં આત્મા અને સ્પેસ રાઈટ, પણ અલોકમાં પછી સ્પેસ જ હોય તો ત્યાં આત્મા ના હોય પછી રાઈટ. અલોકમાં પછી આત્મા ના હોય કારણ કે લોકાલોક થી પર એટલે સિદ્ધ લોકમાં આત્મા અને સ્પેસ. અલોકમાં જે જીવો છે એ રો ફોર્મ છે, જેની પ્રોસેસ ડેવલપમેન્ટની શરૂ નથી થઈ, એટલે એને નિગોદ કહે છે. નિગોદમાંથી લોકમાં આવ્યો એટલે વ્યવહાર રાશિમાં આવ્યો, ત્યાંથી શું થાય, એનું પ્રોસેસ થાય. એને આપણે ડાર્વિનનો થિયરી ઓફ ઇવોલ્યુશન કહીએ છીએ. એ નિગોદમાં ના હોય, લોકમાં હોય. એટલે સ્વામીજી મેં એક કનુ દાદાની બુકમાં વાંચેલું હતું કે જે સ્પેસ છે રાઈટ, તો એના પાર્ટ એટલે સમજવા માટે જે પાર્ટ કરે છે લોક અને અલોક રાઈટ, સિદ્ધ ક્ષેત્ર 3 ભાગ પડે. તો બ્રહ્માંડ એટલે એમ કે જે સિદ્ધ ભગવાન છે રાઈટ, તો એમના આખા સ્પેસ ની અંદર આખું બ્રહ્માંડ એટલે બધું એને લોક, અલોક અને લોકાલોક થી પર બધું જ અનકવર થાય, એને બધું જ થાય. યુ આર રાઈટ. ના એટલે એમ કે જે બ્રહ્માંડ જે છે ને એ સ્પેસની અવસ્થા છે, એટલે બધા તત્વની એક અવસ્થા હોય એમ. એટલે જે સ્પેસ છે રાઈટ, તો એની અવસ્થા રૂપે બ્રહ્માંડ, એટલે એમનો જે સિદ્ધ ભગવાન જે છે રાઈટ, શંકર ભગવાન, તો એ લોકોનો ત્યારથી એમ કે બ્રહ્માંડ જે છે એ આખી સ્પેસની અંદર એક પાર્ટ લાઈક આખું બ્રહ્માંડ એમને એક શું કે ઠળિયા જેવું દેખાય એમ કે આખું એમ કે એટલે આખું સ્પેસ અલગ, એટલે બધા તત્વોની અવસ્થા હોય છે, એટલે સ્પેસની અવસ્થા ઇઝ ઇક્વલ ટુ બ્રહ્માંડ એમ. ના સમજાવું શું કહેવા માંગે છે, સિદ્ધાંતથી સમજાવું કે આ દુનિયામાં સ્પેસ શબ્દ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ કહેવાય. એ યુનિવર્સના 3 ભાગ, જેમાં અલોક આવે એનું નામ નિગોદ, લોક આવે એમાં 14 લોક, 6 દેવલોક, 7 નરકલોક ને મધ્યલોક, એને લોક કહેવાય. લોકની બહાર અલોક, એનું બીજું નામ જૈનિઝમમાં નિગોદ આપ્યું. અને લોકા એક મિનિટ, અને લોકાલોક થી પર છે એને સિદ્ધ ક્ષેત્ર કીધું, જ્યાં પ્યોર સોલ છે. લોકે નથી, અલોકે નથી. એટલે અલોક ઇઝ ઇક્વલ ટુ નિગોદ. એટલે ત્યાં પછી ત્યાં આત્મા રો ફોર્મ ઓફ પ્યોર, રો ફોર્મ ઓફ સોલ, ત્યાં પ્રોસેસ નથી. લોકમાં આવ્યા ત્યારથી પ્રોસેસ થયો. શું થયું? એટલે એને જૈન પરિભાષામાં અવ્યવહાર રાશિ કીધી નિગોદને, ને વ્યવહાર રાશિ કીધી 14 લોક. અહીંયા આગળ જીવની પ્રોસેસ થાય છે. એ પ્રોસેસમાં 4 ગતિએ ફરી શકે, અને અજ્ઞાન નાશ થાય, કર્મ ના બંધાય, તો 4 ગતિથી મોક્ષ થઈ જાય, મુક્ત થાય. એને મોક્ષ કીધું. એટલે લોકાલોક થી પર, અલોક થી પર તો વ્યવહાર રાશિમાં આવ્યો એટલે ક્યારે ફીરથી અલોકમાં જવાનો નથી. અને જે લોક અને અલોક થી પર થઈને લોકાલોક થી પર ગયો, એ લોક અને અલોકમાં આવવાનું નથી. આમ પ્રોસેસ છે. એટલે નિગોદ થી નિર્વાણ સુધી, પછી પાછો ના. એટલે એમાં એવું હતું કે કોઈ પણ તત્વ હોય એ અવસ્થા વગર ના હોય, એટલે કે બ્રહ્માંડ છે તત્વની અવસ્થા ના હોય, તત્વની અવસ્થા ના હોય, પણ કોઈ અવસ્થા તત્વ વગર ના હોય શકે, એમ બોલો. હા, અવસ્થા બરાબર. તમે ઊંધું બોલો, લોકોને ગેરસમજ થઈ જાય. કોઈ પણ અવસ્થા તત્વ વગર ના હોય. નહીં તો અવસ્થા કોને કહેશો? તત્વ તો હોય. એટલે એમ કે આકાશ તત્વ, એમાં એવું વાંચે તો કે આઈ થિંક આકાશ તત્વની અવસ્થા છે બ્રહ્માંડ. એટલે એ શું કહેવા માંગે છે, જ્ઞાનીઓની ભાષા સમજો. એ શું કહે છે, ધારો કે મારા બોડીમાં પણ આકાશ છે, એટલે સ્પેસ છે. તમારા બોડીમાં સ્પેસ છે, બધાના બોડીમાં સ્પેસ છે, બોડીની બહાર પણ સ્પેસ છે, બરાબર છે. અને આ દુનિયામાં પણ સ્પેસ છે. તો કે સ્પેસ એ શબ્દ એ પીસીસ રૂપે નથી. શું રૂપે નથી? ભલે આપણામાં સ્પેસ છે, આ બહાર સ્પેસ છે, અને બ્રહ્માંડમાં સ્પેસ છે, પણ એ પીસીસ નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ?
That way they explain. એટલે બધું આમ તો સ્વામીજી તમે થિંક કરો તો બધું તમને એવું આત્મા સિવાય બધું કુદરતી રચના બોલ્યા એમાં બધું આ ગયું. પછી આ બોડીમાં સ્પેસ, પેલી બોડીમાં સ્પેસ કે બ્રહ્માંડમાં સ્પેસ. સ્પેસ એક જ છે, બે પ્રકારની. પણ આપણી મારી બોડીની સ્પેસ એવું બોલવું હોય તો એક અવસ્થા રૂપે સ્પેસ કહેવાય, પણ એ તત્વનો જ ભાગ છે. પણ આ બોડીને બહાર નાખો તો સ્પેસ તો એની જ છે કે બહાર નીકળી ગઈ નહીં. પણ આપણે સ્થૂળ ભાષામાં શું કીધું? પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. એવું વિલીન થવાનું નથી હોતું. આ વ્યવહાર ભાષા છે. પેલી આકાર રૂપે હતું એ આકાર જતો રહ્યો, પણ તત્વથી જ આકાર બન્યો હતો. એ આકાર પાછો નિરાકાર થઈ ગયો. અને એવો આકાર મનુષ્યનો હોય, પ્રાણીનો હોય, દેવલોકનો હોય, નરકલોકનો હોય, ગમે તે આકાર, બધામાં સ્પેસ તો હોય. તો સ્વામીજી જેમ આ સ્પેસ ને સમજવા માટે 3 પાર્ટ છે, રાઈટ? લોક, અલોક અને તો પછી આત્માને બી લાઈક ઇન્ડિવિડ્યુઅલ કયા, રાઈટ? તો એ બી સમજવા માટે જ, કારણ એ તો ઇન્ડિવિડ્યુઅલ છે, રાઈટ? યસ. જે મોક્ષે ગયો તે અહીંયા નથી અને અહીંયા છે તે મોક્ષે નથી ગયો. એક જ તો શું થાય? અડધો ગયો, પીસી ગયો, ટુકડા ટુકડા ગયા છે સ્વામીજી. પણ નહીં, હું તમે પ્રશ્ન પૂછો ત્યારે પેલો વિચાર હોય. આપણે કઈ આપણે પ્રશ્ન પૂછ્યો કે આત્મા એક છે કે અનેક છે, તો આપણે પ્રશ્ન પૂછવાનો રાઈટ છે. પણ વિચારી ખરા કે આત્મા પીસીસ હશે? ના, પીસી તો પછી તમે કેવી બોલી શકો પેલા આ ગયા ને આ રહ્યો? ના, એટલે સમજવા માટે સ્વામીજી. એટલે આપણને ના. હવે સાયન્ટિસ્ટ તરીકે તમારી સમજણમાં આવું ના આવવું જોઈએ. જે સાયન્ટિસ્ટ નથી, જે ખાલી ચોપડી વાંચીને ભણે છે, એને આવો પ્રશ્ન હોય. તમે સાયન્ટિસ્ટ થયા છો, આટલા આત્માઓ મોક્ષે ગયા, તમને ખબર છે. અને હવે જે આત્માઓ મોક્ષે નથી ગયા એ તમને ખબર છે. એક હોય તો પછી કઈ રીતે બોલશો? ઇટ ઇઝ અ પીસીસ, ઇટ ઇઝ પાર્ટ. માટે એવરી સોલ એવા ઇન્ડિવિડ્યુઅલ સોલ, બટ ઇક્વલ પાવર. પાવર ઇઝ ઇક્વલ, બટ ધ એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ. સમજાય છે? એટલે આ વેદાંત અને જૈનિઝમમાં જે ભાગલા પડ્યા એનું કારણ આ હતું. વેદાંતમાં કીધું એક આત્મા, જેને આત્મા ને પરમાત્મા છૂટા પાડ્યા. પરમાત્મા એટલે એક, અને આપણામાં પરમાત્માનો અંશ છે એને આત્મા કીધું. એટલે જૈનિઝમ અને વેદાંત શું થઈ ગયું? જુદું થઈ ગયું. જૈનિઝમમાં પ્રત્યેક આત્મા કે છે અને વેદાંતમાં એક આત્મા કે છે. અને તમારામાં એટલે પરમાત્માનો અંશ એ આત્મા અને આત્મા પરમાત્મામાં મળી જાય, આવું કીધું. જ્યારે જૈનિઝમમાં શું કીધું કે હું આત્મા છું એવું જાણો ત્યારે તમે આત્મા છો, પણ અનુભવ અને તમને અનુભવ થાય તો તમે જ પરમાત્મા છો, સર્વશક્તિમાન. એટલે આ ડિફરન્સ પડી ગયો. હવે ભગવાનની ભાષામાં ડિફરન્સ હતો, ભગવાનની દ્રષ્ટિમાં ડિફરન્સ હતો, પણ જયારે સ્પીચમાં આવ્યું ને ત્યારે ભાગ પડી ગયા. એ લોકોએ આમ સ્વીકાર્યું ને આ લોકોએ દાદા ભગવાને કીધું કે મન વચન કાયની અવસ્થા પર અને પરાધીન છે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. જ્ઞાની પુરુષે એ પણ કીધું જ્યાં કંઈ પણ કરવા પડવું છે ત્યાં સંસાર છે. આ બધું કીધું કે ના કીધું? છતાં આપણને લાગે કે આરતી કરવું એ પુરુષાર્થ છે. એનો મતલબ શું સમજાયું? હવે જે ના સમજ્યા એ કે આરતી કરવી જ જોઈએ, એ જ પુરુષાર્થ છે, એનાથી મોક્ષ હશે. ને જે સમજ્યા એને કીધું કે આરતી કરનાર ને કુદરતી જોવું એ પુરુષાર્થ છે. આ ભાગ પડી ગયા. ભવિષ્યમાં અનેક ભાગ પડશે, પણ આ તમને રીત સમજાવું છું. આવી રીતે ભાગલા પડ્યા, સમજણના ભાગલા. સાયન્સમાં તો ભાગલા અલ્ટિમેટ ટ્રુથ તો એક જ હોય, પણ જેમ જેમ સમજણમાં ભાગલા પડશે એમ ગ્રુપમાં શું થશે? ભાગલા પડશે. ખ્યાલ આવ્યો? આ બધું આવું થાય છે. વ્યક્તિ વિશેષ ગયું જ્ઞાન એટલે ભાગલા. હવે કે દાદા ભગવાનનું જ્ઞાન, પછી કે કનુ દાદાનું જ્ઞાન, પછી કે નીરુબેનનું જ્ઞાન, પછી દીપકભાઈનું જ્ઞાન, ફલાણું જ્ઞાન. આવું હોય જ્ઞાન? હવા હોય કે યુનિવર્સલ હોય? વક્તા કોઈ પણ હોય, 24 તીર્થંકર વક્તા હોય, પણ જ્ઞાન તો બોડી જ્ઞાનનો માલિક હોય. પણ આપણે કેવું સમજ્યા? આમનું જ્ઞાન પતી ગયું, રિલેટિવ સત્ય. એમના દ્વારા સનાતન સત્ય નીકળ્યું. મારે પણ એ જ સનાતન સત્ય સમજવાનું છે જે એમને અનુભવ્યું. એમની કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નહીં, એમને સનાતન સત્ય અનુભવ્યું. એને અનુભવવાનો મને શું એમના થકી રસ્તો મળ્યો. પણ મારે શું અનુભવવાનું છે? સનાતન, જે હતું છે અને રહેશે, જેનો કોઈ ક્રિએટર. દાદા કહેતા હતા ને કે આ જ્ઞાન તમારી પાસેથી જ મને મળેલું છે, મેં તો ખાલી નિમિત્ત માત્ર ખુલ્લું કર્યું. એટલા માટે કીધું કે તમે પ્રશ્ન પૂછ્યો એનો શું આપ્યો?
પણ તમે વિજ્ઞાનના પ્રશ્ન પૂછ્યા નહીં કે દાદાજી મારે ઝઘડો થયો છે, સમાધાન કેવું લેવું, તો વિજ્ઞાન શું આવે એમાં? તમે કહો દાદાજી મારે ત્રિમંત્ર કેમ બોલવું, એમાં વિજ્ઞાન શું આવે? તમે કહો દાદાજી આરતી કેમ કરવાની, એનાથી ફાયદો શું થાય, એમાં વિજ્ઞાન કઈ રીતે આવે? જ્યાં કોમર્સ આવી ગયું ત્યાં સાયન્સ આવે? કેમ આમ કરો? તમે પ્રશ્ન જ રિલેટિવ સત્યના પૂછ્યા, એ કઈ સાયન્સ હતી કે કોઈ આપણને દાદાને પૂછે દાદા બિયર પીવો જોઈએ કે નહીં, હવે આત્મા સાથે કોઈ લેવા દેવા છે, પીવે કે ના પીવે? પછી કે પણ દાદાએ કીધું કે એક બોટલ તો પીવાય. અલા ભાઈ પેલો ગેરન પીતો તો એને કીધું છે. હવે આને આત્મજ્ઞાન ને સાહેબ શું લેવા દેવા એમ કહો? ભાઈ સિક્કો મારી દે, દાદા ભગવાને કીધું છે ને એક બોટલ ની છૂટ. ભાઈ એવું ના સમજાય. આ પ્રશ્ન જ રિલેટિવ છે, એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. એક ભાઈને કીધું કે તમે સત્સંગમાં પડ્યા રહેજો, એને આત્મા સાથે શું લેવા દેવા? મને એમ કહો તમે. તો પછી એના સંજોગો હતા, એનો હિસાબ હતો. દાદાએ કીધું કે આ નવરો ફરે છે ને કહેતા અહીંયા પડ્યો, ભલે ના સમજાય તો એ પડ્યો રહે છે. સબ્જેક્ટ ટુ ઇટ ઇઝ અ રિલેટિવ ટ્રુથ, ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ હોય તો બધાને કામ લાગે, એવું બની શકે? બધાને ક્યાં પડે રહેજો? એટલે વાત સમજવાની. એમને બધા જવાબો રિલેટિવ સત્યને આપ્યા. માટે મારે કેટલી વખત રેકોર્ડમાં બોલવું પડ્યું કે બધી આપતવાણીઓમાં પણ 90% વધારે પર્સન્ટેજ જ્ઞાન રિલેટિવ સત્ય અને ઇન્ડિવિડ્યુઅલ છે. સનાતન સત્ય સાથે એમાં લેવા દેવા નથી. 7-8% કે 5% જ ખાલી યુનિવર્સલ ટ્રુથ છે, જેને સાયન્સ કહેવાય. પણ 95% એટલો પ્રભાવ છે કે પેલું સાયન્સ સમજવા દેતું નથી. કારણ કે હંમેશા જે બેનિફિશિયરી હોય એનો પ્રભાવ હોય, અને આત્માની અનુભૂતિમાં તો ફિઝિકલ કોઈ બેનિફિટ નથી. પેલું તો કે આરતી કરશો ને તો પુણ્ય બંધાશે, માળા ગણશો ને તો તમારું કામ સિદ્ધ થઈ જશે, એમાં તો બેનિફિટ છે. તમારા આત્માનું હોય ને કુદરતી જવામાં શું બેનિફિટ? શું બેનિફિટ? સ્થૂળ ભાષા કોઈ નહીં. એટલે લોકોને ગમે નહીં ને, કારણ કે લોકોને તો કોમર્સ જોઈએ છે. શું છે? લાભ શું થાય? બોલો. હવે લાભ કોણ વાળા વિજ્ઞાન સમજાય? અનંત શક્તિ વાળા આત્માને અનુભવો છે, એમાં લાભ શબ્દ આવે? અનંત શક્તિ વાળો આત્મા છે એને મારે અનુભવો છે, એમાં લાભ શબ્દ આવે? કેવી રીતે આવે? પણ કેટલા આપણે ડાઉન ગયા રિલેટિવ સત્યમાં. તારે દાદાને કેવું પડ્યું કે વાલની ટોચ જેટલું ના નીકળ્યું. એમને એમ નથી કીધું. પૂછનાર નથી, ઇન્ટરેસ્ટ નથી, વિઝન નથી, ડેવલપમેન્ટ નથી. શું કરીએ? પ્રશ્ન હતો. એમની પાસે હતું કે નતું એ પ્રશ્ન નથી. નીકળ્યું નહીં એમને કીધું. શું કીધું? હતું ને એવું નથી કીધું એમને, નીકળ્યું. કેવડી પાસે કેવળ જ્ઞાન હોય પણ કશું ના નીકળે. માટે નથી એવું સાબિત થતું. રામે કોઈને જ્ઞાન ના આપ્યું, જ્ઞાન નતું, એ તો મોક્ષે ગયા. તો વ્યક્ત થાય માટે છે એવું સાબિત થતું હોવું એ અનુભૂતિ છે, અને વ્યક્ત થવું એ તો કુદરતી રચના છે. પૂછનારના સંજોગ આવે, બોલવાના સંજોગ આવે તો નીકળે, નહીં તો ના નીકળે. અનુભવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બોલવું ના બોલવું એ ઇમ્પોર્ટન્ટ નથી. એ તો રિલેટિવ સત્યમાં જાય, કુદરતી રચનામાં. સમજાય છે? જય સચિદાનંદ. સમજથી દર્શન સુધી પહોંચવું હોય તેનો પુરુષાર્થ કેવી રીતે? સમજથી દર્શન સુધી પહોંચવું હોય તો એનો પુરુષાર્થ એક્સપિરિયન્સ ઓફ સેપરેશન. પણ સમજમાં સાયન્સ હોવું જોઈએ, રિલેટિવ સત્ય ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. તો એ સમજ સાયન્ટિફિક છે. રિલેટિવ સત્યની સમજથી યુનિવર્સલ ટ્રુથનો અનુભવ ના થાય. પહેલી યુનિવર્સલ ટ્રુથ જ્ઞાન હોવું જોઈએ, સમજ, સમ્યક સમજણ હોવી જોઈએ. યસ. પછી એને અનુભવ શ્રેણીમાં નેતિ કરી અને અલ્ટિમેટ સુધી પહોંચવાનું. તો અંદરની દ્રષ્ટિ એ જ રીતે પરિપક્વ થાય. એ જ રીતે આ વિધાનમાં લખ્યું છે ને, નેતિ એ આ હું નથી, આ હું નથી, આ એમ બધું રિલેટિવ સત્ય ઝીરો થઈ ગયું તો હું રિયલ તો છું. પણ જ્યાં સુધી રિલેટિવ સત્યમાં હું છું ત્યાં સુધી રિયલ વેદાંતમાં એને નેતિ કીધું છે. બસ અનુભવ, પ્રકૃતિ
અને સાત્વિક પ્રતીતિ એ સમજાવો. અનુભવલક્ષ પ્રતીતિ એ રિલેટિવ પણ હોય અને અનુભવલક્ષ પ્રતીતિ રિયલ પણ હોય. રિલેટિવ એટલે આ વિનાશી વસ્તુઓના ઇન્દ્રિય જ્ઞાનથી બૌદ્ધિક જ્ઞાનથી અનુભૂતિ, અને રિયલની અનુભૂતિ છે એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, રિલેટિવ જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાનને ઝીરો કરવું એ રિયલ જ્ઞાનની અનુભૂતિ. રિયલ જ્ઞાનની અનુભૂતિમાં કશું રિલેટિવ ના, ક્રિયા નહીં, શબ્દ નહીં, અવસ્થા નહીં, સેપરેશન, આ બધી વસ્તુથી છૂટા. જોવું અને જાણવું નું ડિફરન્સ શું છે? જોવું ને જાણવું એમાં ડિફરન્સ કેમ અત્યાર સુધી ખબર ના પડે? ફરી તમારે પાછું શું પૂછવું છે મારે સમજી. તો કે અઘરું થોડું છે કઈ, લોકોને વિજ્ઞાન ના સમજાવે. જોવું જાણવું શબ્દનો અર્થ બહુ સહેલો છે પણ મર્મ સમજવો સહેલો નથી. આ ડીશ છે, આ ડીશ છે એવું જાણું છું અને આ ડીશ ને હું જોઉં છું. ઇટ મીન્સ આઈ એમ સેપરેટ ધેન ધીસ. સેપરેશન ઇઝ અ જોયું, જાણવું ઇઝ અ ડિટેલિંગ. ઓકે, આપણે જોવાનું છે, જાણવાનું ને જાણવું શું આવવાનું છે? કુદરતી નો ડિટેલિંગ ઓફ એની રિલેટિવ ટ્રુથ. એ જાણશો એનું નામ સંસાર. બધી જ વસ્તુને કુદરતી રચના છે અને કુદરતી રચના જુઓ, ધ્યાન આવે એવી જ પછી જાણવું ના આવે. ખાલી જોવું છે. પણ આ જોવાની જે પ્રક્રિયા છે અલ્ટિમેટ, એની પ્રોસેસ છે જાણવાથી. કયું જાણવાથી? બધી અવસ્થાને કુદરતી રચના જોવું તે જાણવું. પેલા અવસ્થાના ડિટેલિંગને જાણતા હતા, હવે અવસ્થાને કુદરતી રચના જાણવું. ખ્યાલ આવ્યો? અને હું કુદરતી રચના જાણવા વાળાથી સર્વથા મુક્ત એવો મારા માટે જોવું છે, પણ બુદ્ધિ અરે ઈગો માટે જાણવું છે. પણ પહેલા હું રિલેટિવ સાથે જાણતો હતો, હવે યુનિવર્સલ ટ્રુથ જાણું છું. યુનિવર્સલ ટ્રુથ નિર્વિકલ્પી છે, રિલેટિવ ટ્રુથ વિકલ્પી છે. વિકલ્પીથી સંસાર છે, નિર્વિકલ્પીથી મોક્ષ છે. અવલોકન, નિરીક્ષણ અને નિરીક્ષક એ ત્રણે સમજાવ. અવલોકન કરવું એટલે ઓબ્ઝર્વેશન કહેવાય. નિરીક્ષક એ પણ ઓબ્ઝર્વેશનનો સેમી ભાગ છે. અને નિરીક્ષક એટલે ઇન્ડિવિજ્યુઅલ. નિરીક્ષણ કરનાર, નિરીક્ષક, જેમ પરીક્ષા અને પરીક્ષક. સુધારસ શું છે? સુધારસ શું? ઓ પેલું શાંત સુધારસ. શાંત સુધારસ. આ તેમ બોલો તો ખબર પણ ના લાગે કે બેનનું નામ હશે એવું માન્યું. તમારે શાંત સુધારસ પૂરું લોકો ખબર પડે. આ જે ધર્મમાં શબ્દો વપરાય છે આધ્યાત્મ એ બોલવાનું, એટલે આ બધાને પઝલ થશે પાછું કે આ બેન ક્યાં હે પાછા. શાંત સુધારસ. સુધારસ નો મતલબ થાય જે નેતિથી જે છૂટા પડો છો એનું અનુભૂતિ. નીતિ છૂટા પડવાની અનુભૂતિ એ શાંત સુધારસ કે જેની અંદર રિલેટિવ સત્ય નથી. રિલેટિવ સત્ય એ શાંત. પછી એ અંતરમાં ક્યારે જરે રસ? જરે નહીં, અનુભવાય. અનુભવમાં જાગૃતિ ઉપયોગથી અનુભવાય, સેપરેશનથી અનુભવાય. હોય નહીં કોઈ જગ્યા શરીરમાં ના હોય. એ ફિઝિકલ બોલતો તો ડોક્ટરો કાઢી લે ઓપરેશન કરી. સુધા શાંત સુધારસ એટલે કહેવાનો હા કહું સુધા એટલે સ્વ તરફનું, ઊંધા એટલે પર તરફનું. સીધું સમજો ને. તો બીજું હું તારા ગોટાળા કરવાની જરૂર. સુધા ને ઊંધા તો સમજાય ને. ઊંધા એટલે સંસાર. અરે એમાં કઈ ઊંડા ઉતરવા? ટૂંકમાં સમજી જવાનું. જેનાથી રિલેટિવ સત્ય જીરું થઈ જાય એ સુધાર, ને જેનાથી રિલેટિવ સત્ય પાકું થાય
એ ઊંધા. દરેક સંજોગોમાં ચિત્તની એકાગ્રતા હોય તો જ આપનું આ વિજ્ઞાન સમજાય કે હા, ચિત્તની એકાગ્રતા જોઈએ, નહીં તો વિજ્ઞાન સમજાય નહીં. શબ્દ સમજાય વિજ્ઞાનના, કારણ કે વિજ્ઞાન પ્રિન્સિપલ છે, વિજ્ઞાન વ્યૂ પોઈન્ટ નથી. ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સમજવું એ તમારું પ્રેઝન્સ જોઈએ, એટેન્શન જોઈએ, ઇન્ટરેસ્ટ જોઈએ, એપ્લિકેશન જોઈએ, એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ એક્સપિરિયન્સ. આ પ્રોસેસ વગર સીધો ચમત્કાર ના થાય. એવરીવન હે ટુ પાસ ધ પ્રોસેસ. કોઈને ચમત્કાર ના થાય. મહાવીરને પણ સંકિત થયા પછી હત્યાવિભાવ થયા હતા. દાદા તીર્થંકર હતા, બાપા કેવળ જ્ઞાની હતા, કાકા કેવળ જ્ઞાની હતા, તો સમજાયું? એટલે કે ચમત્કાર નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ ફુલ્લી અવેરનેસ. જાગૃતિનો પ્રશ્ન છે. સતનો સંગી કોને કહેવાય? સતનો સંગી એટલે જે સંગમાં, સંગ એટલે જોડાવું, જોડાવું. એમાં કશું રિલેટિવ સત્ય ના હોય તો એ સતનો છે. સતમાં પછી અસત તો હોય જ નહીં. ઓકે. અસત છે તો પછી રિલેટિવ સંગ છે, તો સંસાર છે. સાચો સત્સંગ કોને કહેવાય? સાચો સત્સંગ અજ્ઞાન છોડાવે તે, અને ખોટો સત્સંગ અજ્ઞાન પાકું કરાવે તે. અજ્ઞાન શું કરાવે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો એ કયો સત્સંગ છે? ખોટો સત્સંગ. ખોટો એટલે 4 ગતિમાં ફરવાનું. કઈ ગતિમાં? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય. અને આધ્યાત્મ સત્યમાં પાપ પુણ્ય જ ના થાય એવા અજ્ઞાનનો, જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનનો જ એ મુક્તિનો માર્ગ છે. અને જેનાથી પુણ્ય કરો, પાપ ન કરો, પ્રાયશ્ચિત કરો, એ 4 ગતિમાં ફરવાનો માર્ગ છે. કારણ કે બધામાં બેલેન્સ શું જોઈએ? પુણ્ય. પુણ્યનું પ્રાયશ્ચિત કરવાનું નહીં, બોલતા નથી. સત્સંગમાં બેસવા જ પુણ્ય જોઈએ. સત્સંગમાં બેસવા માટે પુણ્ય જોઈએ. ખ્યાલ આવ્યો? સાંભળવા માટે પુણ્ય જોઈએ, સમજવા માટે ડેવલપમેન્ટ જોઈએ. પણ એ પુણ્ય કેવું હોવું જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક. અને ખાલી સાંભળવાનું પુણ્ય હોય તો કામનું નથી. બાકી તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા તો એ હતા એવાને આપણે શું કરવા? ડાયજેસ્ટ કરવા માટે પણ પુણ્ય જોઈએ. એટલે કીધું મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય એવા ભાવ હોય તો સાંભળેલું એ દિશામાં કામ કરે, નહીં તો સાંભળેલું પાપ પુણ્યમાં કામ કરે. જ્ઞાન તો એક દિશા જ હતી. ખ્યાલ? ગઈકાલ આપણે વાત કરી કે મહાવીર એક જ પૂતગલ છે. એક મિનિટ. દાદા ભગવાન આ વાક્ય બોલ્યા છે, જે અજ્ઞાન છોડાવે એનું નામ જ્ઞાન. શું કીધું? અજ્ઞાન છોડાવે. આપણે એ જ કીધું, જે અજ્ઞાન છોડાવે એ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કાય સૈદ્ધાંતિક. અજ્ઞાન છોડાવે. અને અજ્ઞાન એટલે શું? રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય શું થાય? પુણ્ય અને અજ્ઞાન જ છોડાવે તો પછી પુણ્ય પાપ, એનું નામ મોક્ષ. અજ્ઞાન છોડાવે એટલે મિથ્યા જ્ઞાન કે હું આ દેહધારી છું, અને જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન કે હું શુદ્ધ આત્મા છું, એ જ્ઞાન. અને પછી છૂટા રહેવું પછી એ વિજ્ઞાન. એ પછી એટલે આપણે જ્ઞાન અજ્ઞાન બંનેને રિલેટિવ સત્ય એટલા માટે કીધું કે જ્ઞાન પણ જો તમને વિજ્ઞાન રૂપે ન સમજાયું તો કર્મ જ બંધાશે. મરેનું આત્મા જો જાણો, મરેને કુદરતી રચના છે જાણો, પણ તમે ઉપયોગ શેના માટે કર્યો? રિલેટિવ સત્ય. કઈ રીતે રિલેટિવ સત્ય માટે? કુદરતી રચના જોઈએ રિલેટિવ. કહું છું તમને કે કુદરતી રચના જોઈ, કારણ કે જ્ઞાનીએ કીધું. ખ્યાલ આવ્યો? પણ કરતા ભાવે જોઈને મેં કર્યું. મેં જોયું. ખ્યાલ આવ્યો ને? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમને કીધું ખરું ને આપણે સાંભળ્યું ખરું ને બુદ્ધિથી સમજ્યા ખરા. પણ તોય આપણે કહીએ કે પ્રકૃતિ થતી ક્રિયા ને પુરુષાર્થ કહેવાય. તો સમજ્યા કહેવાય કે સાંભળ્યું કહેવાય? બસ તો પછી સમજ્યા નહીં ને. સાંભળેલું શું કરવાનું?
કે તમે સાચું સાંભળ્યું છે પણ સમજ્યા નહીં ને. તીર્થંકરો પાસે સાંભળ્યું હશે તો ખોટું બોલ્યા હશે. આપણે ના સમજ્યા ને. ત્યારે જ્ઞાનીએ કીધું, કવિરાજે ગાયું, સમજણ ભૂલ વગર નહીં થશે તેદી તારો. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. સમજણ નથી એવું નથી કહેતા, સમજણ બધા પાસે છે એની કેટેગરી પ્રમાણે, પણ ભૂલ વાળી છે. જ્યાં સુધી રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી સમજણ ભૂલ વાળી છે. બસ વેલ્યુ છે, રિલેટિવ સત્ય છે એ નહીં, રિલેટિવ સત્યની. ને છેલ્લા અવતારમાં રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય છે, પણ વેલ્યુ માટે મોક્ષે જાય છે, માટે કર્મ બંધાતા નથી. એને આખી લાઈફ હોય શું કરવાનું, વેલ્યુ જ નથી તો પછી નોટ આઈ એમ, પછી કર્મ કઈ રીતે બંધાય? કર્મ હોવાથી બંધાતા નથી, કર્મ જે છે એની બિલીફ થી બંધાય છે. શરીરથી કર્મ બંધાતા નથી, હું શરીર છું એનાથી બંધાય છે. મકાનથી કર્મ બંધાતા નથી, આ મકાનનો માલિક છું એ બિલીફ થી કર્મ બંધાય છે. બિલીફ ઇઝ અજ્ઞાન, અજ્ઞાન એન્ડ વિજ્ઞાન. મન વચન કાયમ જ્ઞાને નથી, અજ્ઞાને નથી, વિજ્ઞાને નથી, અને માટે એને બાળીએ છીએ. જો આમાં જ્ઞાન હોય તો બળાય. હવે આપણે ગઈકાલે વાક્યમાં સમજ કે મહાવીર છેલ્લે એક જ પૂતગલને જોયા કરતા હતા. આપણે પૂતગલ એટલે પૂરણ થયેલું ગલ, પણ એમને એનું ઇમ્પોર્ટન્સ નહોતું, કારણ કે છેલ્લો ભાવ એટલે ચાર્જ તો હતું નહીં. યસ, પછી જોવાનું કશું નહીં. પણ તમે સર સાંસો શું કહ્યું? એ કીધું કે મહાવીરનું લાઈફ માતાના ગર્ભથી નિર્વાણ સુધી એક જ પૂતગલ પૂરણનું ગલન થાય છે. એ પ્રિન્સિપલ, નોટ સબ્જેક્ટ ટુ ડિટેલિંગ ઓફ સર્કમસ્ટાન્સીસ. માતાના ઘરમાં આવ્યો તે પૂરણનું ગલન, 9 મહિના રહ્યો તે પૂરણનું ગલન, પછી સંસાર માળ્યું તે પૂરણનું ગલન, દીક્ષા લીધી તે પૂરણનું ગલન, પછી કેવળ જ્ઞાન થયું તે પૂરણનું ગલન, લોકોને માર્ગદર્શન આપ્યું તે પૂરણનું ગલન, ને નિર્વાણ છેલ્લામાં છેલ્લું થયું તે પૂરણનું ગલન. આમાં હું કોઈ જગ્યાએ હતો નહીં. પૂરણનું શું થયું? ગલન થયું. અને આઈ એમ ટોટલી સેપરેટ ધેન પૂરણ એન્ડ ગલન. અત્યારે તો ગલન છે, પણ પૂરણનું ગલન થાય છે એક જ પ્રિન્સિપલ. એટલે આમાં ગલનમાં મારે ડિટેલિંગમાં જવાનું નથી. પૂરણનું ગલન છે, નોટ આઈ એમ. તત્વ દ્રષ્ટિએ સમજાવેલો સત્સંગ સાંભળો. તમે કોઈ કોર્નર પૂછો તો હું કહું ને, કયા કોર્નર થી તમે મને સમજવા માંગો છો એમ કહું છું. ના, એટલે આ તો સરસ સમજાવ્યું, પણ ગઈકાલે તાત્વિક દ્રષ્ટિ કે પૂતગલ એટલે આમ જડ પરમાણુ, અને જ્યારે ચાર્જ થાય છે બિલીફ થી એ કોટિંગ થાય છે. પણ એમાં તમે કહ્યું તો એટલા માટે પૂછું છું, મારે સમજાવ્યું ગઈકાલે સત્સંગ એ શું કીધું સમજાઈ ગયો. હવે તમે આટલો પોઈન્ટ કીધો એટલે મને ખ્યાલ આવી ગયો. એમાં શું કીધું આપણું કે પૂરણ કર્યું તે વખતે અજ્ઞાન હતું તે રિલેટિવ સત્ય. શું કીધું? અને ગલન થયું ત્યારે ઓકલ્યું તે પણ રિલેટિવ સત્ય. આ પૂરણ ગલન બધું એક જ રિલેટિવ સત્ય છે, અને હું સનાતન સત્ય છું. એ મારો સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ એક જ છે. શું? કે પૂરણ પણ રિલેટિવ સત્ય. અત્યારે આખી લાઈફમાં જે ગલન થાય છે તે પણ મન વચન કાયાથી ગલન થાય છે તે પણ રિલેટિવ સત્ય. એક જ છે, એમાં ડિવિઝન નથી. એક પૂતગલ ઇઝ અ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એક જ છે, પૂરણનું ગલન. ગલનમાં પ્રકાર હોઈ શકે પણ પ્રિન્સિપલ તો એક જ છે, પૂરણનું ગલન. એમાં હું ક્યાંય નથી, હું એને શુદ્ધાત્મા. બસ, કારણ કે બધું પૂરણ કર્યું તે રિલેટિવ અને ગલન થયું તે હું તો રિયલ છું. પૂરણમાં મારી હાજરી, ગલનમાં હાજરી મારી, પણ બેમાંથી એક જગ્યાએ હું દાદાનું શાસ્ત્રસૂત્ર, કુદરત કોઈ જીવંત વસ્તુ નથી, તેની ઉદારતા છે તે શા માટે છે? આપણે પોતે ભગવાન છીએ, માટે ભગવાન તરફનો તેનો પક્ષપાત છે, પણ આપણને કુદરતની કિંમત નથી. એ શું કહેવા માંગે છે? પહેલું વાક્ય બોલો. કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. યસ, એનો જવાબ આપો. કુદરત એટલે મિકેનિકલ. આવું આપણે અનેક વખત કીધેલું છે, બરાબર છે. એમાં જીવન શબ્દ આવે નહીં. કુદરત એટલે જ મિકેનિકલ.
ઓટો મોડ પ્રોસેસ, દિવસ રાત થયા જ કરે, ભરતી ઓર થયા જ કરે, પૂનમ અમાસ થયા જ કરે, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થયા જ કરે, ફિક્સ ડેટ ને ફિક્સ ટાઈમ. ઓટો મોડમાં ઇટ્સ અ પ્રોગ્રામ. The world is a program and our life is a part of world, not I am. It's a program. એ અજ્ઞાનથી બાંધેલો પ્રોગ્રામ એને કુદરત શું કરે છે? રિઝલ્ટ રૂપે આપે છે, પણ એ પ્રોગ્રામ જ છે. ખ્યાલ? એમાં કોઈ જગ્યાએ આત્મા નથી પ્રોગ્રામમાં, પણ એની હાજરીથી આ પ્રોગ્રામ બન્યો છે અને પ્રોગ્રામ ઉકલે છે. અને આ પ્રોસેસ આખી કોણ કરે છે? કુદરત. હવે કુદરત કેમ કરે છે એ સમજો. અનંત શક્તિ વાળા આત્માની હાજરી કારણે કર્મ ચાર્જ થયું, એનું ડિસ્ચાર્જ કુદરતે કરવું પડે. કુદરત પાસે અનંત શક્તિ નથી, મિકેનિકલ શક્તિ છે. કુદરત પાસે ચેતન શક્તિ નથી, મિકેનિકલ શક્તિ છે. ચેતન શક્તિ કોની પાસે છે? આત્મા પાસે. કુદરત પાસે માટે પાંચે પાંચ તત્વો જળ છે, ને જળમાં જ્ઞાન જ્ઞાન તત્વ કોણામાં છે? શક્તિ તો એમાં કયું અનંત શક્તિ એ ક્વોલિટી છે, નોટ ધ ક્વોન્ટિટી. અને જગતમાં જે શક્તિ કહી છે એ ક્વોન્ટિટી છે. જગત આ કુદરતની અવસ્થાઓમાં દેખાતી શક્તિ એ બધી ક્વોન્ટિટી છે. કે કશું પણ થાય નહીં આપણે કંઈક ભગવાન પાસે માંગવાનું અનંત શક્તિ વાળો છો તો પેલો પણ કે એનાથી શક્તિ મળે તો કેવી રીતે શક્તિ મળે? માન્યતાથી મળે કે કેવી રીતે શક્તિ? કારણ આત્મા કે લાગે વળગે એની શક્તિ તમે જે કરો રાઈટ, પણ એક બિલીફ રૂપે કે હું કરું છું, કે હું ભોગવું છું, કે હું થાકી ગયો છું, મને શક્તિ આપો ભગવાન માગવામાં કે છે. પેલા ફોટા પાસે ને હવે અંદર વાળા પાસે માગવાની, પણ એ શક્તિ ટ્રાન્સફર કેવી રીતે જો થાય તો થાય છે કે નહીં તે કહો. યસ, જેવી રીતે પારસ મણી સોનું બનાવે છે. શું બનાવે છે? પારસ મણીએ બનાવી શકે. શું બનાવી શકે? પારસ મણી. એટલે કે સોનું એટલે રિલેટિવ શક્તિ. પારસ મણીની હાજરીમાં તમે સંસાર માંગો છો તો એ બધું રિલેટિવ શક્તિ છે. ને પારસ મણીની હાજરીમાં તમે પોતાના સ્વ સ્વરૂપને અનુભવ છો તો તમે પોતે પારસ મણી છો. અમર ફળ એટલે જે મરે નહીં તેમાં તન્મયાકાર થવું એ અમર ફળ, અને મરે એમાં તન્મયાકાર થવું એમાં લૌકિક ફળો કઈ ફેંકી દેવાના તો અમર ફળ કહેવાય. માગે છે એ કુદરતી રચના છે, જે માગનારો જુદો અને સંજોગો. માગવાના બે પ્રકાર છે. એક એવું માગે છે કે જેનાથી જન્મ મરણ ચક્કર ચાલુ રહે છે. એક એવું માગે છે જેનાથી જન્મ મરણ બંધ થઈ જાય. બે એને માગણી તો કહેવાય. સંસારને લાયક અને સહાયક એ પણ માગણી કહેવાય. મોક્ષ માર્ગ માટે લાયક સહાયક એ પણ માગણી કહેવાય. પણ દાદા ભગવાને કહ્યું માગો તો એવું માગો કે ફેરથી માગવું ના પડે. એમના મોક્ષ માર્ગ માટે લાયક અને માગવું તો ક્યાં હું ક્યાં ના પાડું છું. શક્તિ એટલે એનર્જી થયું, એનર્જી છે ને, એનર્જી છે ને. બે પ્રકારની એનર્જી. એક પ્રાપ્ત થાય એને એનર્જી કહેવાય, બીજી કાયમી અનુભૂતિ થાય એને એનર્જી કહેવાય. એ એનર્જી કહેવાય, એનર્જી કહેવાય. તારે એ તો શું કહેવાય? એ શાશ્વત શક્તિ, એ ટેમ્પરરી શક્તિ. આપણે આ એપલ ખાઈએ તો અનુભવ ના થાય, આ ખાંડ ખાઈએ અનુભવ ના થાય, મરચું ખાઈએ તો અનુભવ ના થાય. અનુભવ થાય જ ને. એ અનુભવ કહેવાય. પણ ટેમ્પરરી અનુભવ છે, રિલેટિવ અનુભવ છે, ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે, લૌકિક જ્ઞાનનો અનુભવ છે. અને આત્માનો અનુભવ એ અલૌકિક અનુભવ તો કહેવાય ના, થોડું કહેવાય. જે રીતે અનંત જ્ઞાન વાળો છું તો કે આત્માની હાજરીમાં જે જ્ઞાન ખુલ્લું થાય છે, કેટલી જાતના જ્ઞાનો બધા ખુલ્લા થાય છે, કારણ કે આત્માની પ્રેઝન્સ છે. એટલે તો અનંત જ્ઞાન એટલે એમાં પડ્યું છે કે એમાં રિફ્લેક્ટ થાય છે? અનંત જ્ઞાન એટલે શું કે એક આત્માની હાજરીમાં લાખ અવતાર થયા. દાખલો આપું છું. ને લાખ અવતારમાં દેવલોકમાં પણ જઈ આવ્યા, નરકલોકમાં જઈ આવ્યા, બધી પશુઓમાં જઈ આવ્યા, મનુષ્યોમાં અનેક વખત આવ્યા. એ વખતે જે જ્ઞાન થયું આપણને રિલેટિવ સત્યનું એ પણ આત્માની હાજરીથી જ થયેલું છે. ના ખ્યાલ? જે અનુભવ થયો રિલેટિવ સત્યનો અનુભવ પણ કોની હાજરીમાં થયો? નહીંતર એ પણ એ અનંત. એ આપણે કીધું અનંત જ્ઞાન એ
ક્વોલિટી વાચક છે, ક્વોન્ટિટી વાચક રિલેટિવમાં ક્વોન્ટિટી આવે, રિયલમાં ક્વોન્ટિટી ના આવે, ક્વોલિટી આવે, જેનાથી આખું બ્રહ્માંડ જાણી શકાય એ ક્વોલિટી છે, ક્વોન્ટિટી અને જેના જગતની વસ્તુ જાણી શકાય એ બધી ક્વોન્ટિટી કહેવાય. આ જાણું છું, આ જાણું છું, આ જાણું, એ બધી ક્વોન્ટિટી કહેવાય. તો જ્યારે કેવળ દર્શન પૂરું થાય છે ત્યારે તો આ બધું રહેતું જ નથી. ના. અનંત જ્ઞાન દર્શન શક્તિ કઈ રહેતું નથી. એટલે આપણે કીધું કેવળ દર્શન થયા પછી લાસ્ટ વર્ગમાં સ્વભાવ ખુલ્લો થાય માટે પુરુષાર્થ હોય. સ્વભાવમાં કેત પુરુષાર્થ હોય, વિભાવમાં પુરુષાર્થ હોય. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી વિભાવ છે. 1% અજ્ઞાન છે ત્યાં સુધી વિભાવ છે. અને અજ્ઞાન 0 ગયું પછી સ્વભાવ, પછી પુરુષાર્થ ના હોય. ખ્યાલ આવી ગયો? પછી ક્વોલિટી થઈ ગયું, પછી ક્વોન્ટિટી ના. જ્યાં સુધી રિલેટિવ સત્યમાં સેપરેશન છે ત્યાં સુધી એ ક્વોન્ટિટી કહેવાય. પણ જ્યાં રિલેટિવ સત્ય બંધ થઈ ગયું તો પછી ક્વોલિટી કહેવાય. હવે સેપરેશન જ પછી નીતિ કરવાની જરૂર નહીં. અજ્ઞાન છે ત્યાં સુધી આ ન હોય, આ ન હોય એવું કરવું પડે. પણ અજ્ઞાન 0 થઈ ગયું પછી સેપરેશન, એટલે સ્વભાવ કહેવાય. એટલે આપણે કીધું ને છેલ્લે આત્માનો સ્વભાવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ ક્વોન્ટિટી વાચક શબ્દ છે. એ આધ્યાત્મ વિજ્ઞાને કીધું છે, શાસ્ત્રમાં નથી લખ્યું. ક્વોન્ટિટી અનંત જ્ઞાન શબ્દ એટલે ક્વોલિટી વાચક એવું શાસ્ત્રોમાં નથી લખ્યું. એ આધ્યાત્મ વિજ્ઞાને કીધું. એમ કીધું, ડિવિઝન પાડ્યું કે અનંત શબ્દ અને ક્વોલિટી બંને વસ્તુ કેવી છે? જુદી છે. એની હાજરીથી અનંત પ્રકારના જ્ઞાન ખુલ્લા થાય. પણ એનામાં તો ક્વોલિટી છે, ક્વોન્ટિટી કારણ કે એ જ્ઞાનને એને કોઈ એના ખુલ્લા થયા છે. શું થયા છે? જેવું દાખલો આપો કે મિરર હોય, મિરરની અંદર લાખો દ્રશ્ય પડે, એ ક્વોન્ટિટી ક્વોલિટી? મિરરની ક્વોલિટી કહેવાય. તો મિરરની તો વાત કરો છું. મિરરમાં અનેક દ્રશ્યો પડ્યા તો મિરરને શું કહેવાય? મિરરની ક્વોલિટી. અને કેમેરામાં પાડીએ તો ક્વોન્ટિટી કહેવાય. ખ્યાલ આવ્યો? એવી રીતે એટલે સ્વભાવ અને પેલું ક્વોન્ટિટી એ વિભાવ કહેવાય. જ્યાં સુધી વિભાવની વેલ્યુ છે ત્યાં સુધી સંસાર છે, અને વિભાવની વેલ્યુ 0 થાય પછી ક્વોલિટી છે. આત્મા રિલેટિવ, પેલું આત્માનું આપણે એક્ઝામ્પલ આપીએ તો એ રિયલ છે અને પેલું બાકી બધું રિલેટિવ છે. તો આત્માનો સ્વભાવ રિયલ એટલે ક્વોલિટી, રિલેટિવ એટલે ક્વોન્ટિટી. રિલેટિવની બિલીફ એટલે ક્વોન્ટિટી. આટલું બિલીફ એ ક્વોન્ટિટી જ છે. રિલેટિવની બિલીફ પણ ક્વોન્ટિટી જ કહેવાય. ત્યારે તો માગણી કરે છે. રિયલની બિલીફમાં ક્વોલિટી હોય. અને માટે આપણે કીધું જ્યાં સુધી બોડી છે ત્યાં સુધી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વપરાય. પછી બોડી ના હોય એટલે આ શબ્દોની જરૂર નથી. સ્વભાવ થઈ ગયો. સબ્જેક્ટ છે આ વિનાશી છે માટે આ વિનાશી છે, અને રિલેટિવ સત્યની જરૂર છે માટે મારી પાસે સનાતન સત્ય છે. આની પાસે અજ્ઞાન છે માટે મારી પાસે અનંત જ્ઞાન છે, અને વેદના છે માટે હું નિર્વેદક છું. પણ જયારે આ છે જ નહીં તો પછી નિર્વિકલ્પ થઈ ગયો. મોક્ષ થાય એટલે ડિસ્ચાર્જ 0 થઈ ગયું તો પછી આત્મા નું શું? પછી એટલે બધા આત્મા મોક્ષ થાય, બધા એકબીજા જોડે મર્જિંગ થઈ જાય કે મર્જ ના થાય? મોક્ષ ના થાય તો મર્જ થઈ જાય છે. ના, મોક્ષ થયા હોય એ પેલા મારા પ્રશ્ન જવાબ આપો. મોક્ષ ના થાય તો મર્જ થાય છે કે સેપરેટ હોય છે? તો મોક્ષ જયા તો કેમ મર્જ થઈ જાય? કારણ કે બધાની બધું એક સરખું એટલે મર્જ કહેવાય. આપણે સોનાની લગડી 1 લાખ હોય તો સોનું ના કહેવાય? તો મર્જ ક્યાં કહેવાય? કે ઇન્ડિવિડ્યુઅલ કહેવાય? લગડી તો બધી હરખી છે. લગડી 24 કેરેટની બધી હરખી છે. 1 લાખ તો મર્જ કહેવાય? સોનું કહેવાય, પણ એક્ઝિસ્ટન્સ ઇન્ડિવિડ્યુઅલ. એ આત્મા એક જ પ્રકારના છે પણ એક્ઝિસ્ટન્સ ઇન્ડિવિડ્યુઅલ. મર્જ થવાનો કોઈ મિનિંગ જ નહીં ને. તો પછી આત્મા શું કરે? મોક્ષ થાય એટલે આત્માનું શું? બોડી ના હોય ને
કેવી રીતે કરે? બોડી ના હોય, મન ના હોય, એ શું કરે? અનુભવ નથી એટલે ખબર નહીં. એમને હું તમને પ્રશ્ન પૂછું, તમને ખ્યાલ તો આવે ને કે આપણે કરવા શબ્દ બોલીએ છીએ, એ બોડી હોય ત્યારે, મન હોય ત્યારે, એને બોડી ના હોય, મન ના હોય, રિલેટિવ સંજોગ ના હોય, શું કરવાનું હોય? આપણે કંઈ પણ કરવાનું છે, બીકોઝ ઓફ બોડી છે, સંજોગો છે અને મન છે. આ ત્રણમાંથી કશું ના હોય તો કરવાનું કઈ તો હોય? એમ તમે આમ વિચારો તો આમ ખ્યાલ આવે ને પછી એમ મારે કરવાનું છે કેમ? તો કે બોડી છે. મારે કરવાનું છે કેમ? તો કે સંજોગો છે. મારે કરવાનું છે કેમ? તો કે મન છે. મન એટલે મન, બુદ્ધિ, ચેતના, અહંકાર. પણ આ કશું જ ના હોય તો, ખાલી આત્મા હોય તો કઈ રીતે કરવાનું હોય? કોણ કરે? કોના માટે કરે? એ તો પોતે અનંત શક્તિ વાળો છે. એને શું જરૂર છે? એક્ઝિસ્ટન્સ, પરમેનન્ટ. એમાં કશું ના હોય, પ્યોર શું? જ્ઞાન પ્રકાશ. શું હોય? પ્રકાશ નહીં, જ્ઞાન પ્રકાશ. જે આખા બ્રહ્માંડને અનકવર કર્યું એ પ્રકાશ. એની અંદર સાઈઝ ના હોય, સાઈઝ ના હોય. એટલે એને નિરાકાર કહેવાય. શું કહેવાય? સૂર્યનારાયણ આખા બ્રહ્માંડને પ્રકાશે એટલે આકાર કહેવાય કે બ્રહ્માંડનો આકાર છે એવું કહેવાય? બોલતા નથી. એની રેડિયસ, એના પ્રકાશની રેડિયસ, આત્માનો પ્રકાશ આખા બ્રહ્માંડને અનકવર કરે. પણ બ્રહ્માંડને જોઈ જાણી શકે નહીં. ખ્યાલ આવ્યો? જોઈ જાણી ના શકે આત્મા. પણ બોડી હોય ત્યારે જોઈ જાણી શકે અને વ્યક્ત કરી શકે. બે માટે બોડી જોઈએ. સમજાય છે? સૂર્યનારાયણ બ્રહ્માંડને પ્રકાશે જોઈ જાણી ના શકે અને વ્યક્ત ના કરી શકે કે મગન બી શું કરે, જગન બી શું કરે, એવું ના બોલે. બોલતા નથી. પ્રકાશ બધું આપણે વિજ્ઞાનના સમજ્યા એટલે આવું બધું થાય. એમાં તમારો વાંક નથી. વિજ્ઞાનના ટ્રેક ઉપર ગયા જ નથી ને આપણે. મેઇન વસ્તુ આ છે. ટ્રેક નથી, બટ આપણી ટ્રેક હજુ રિલેટિવ સત્યની છે. પછી શું થાય? એમાં તમારો વાંક નથી. એ તમારી મેચ્યોરિટી બતાવે છે. પણ ધીમે ધીમે થાય. ડોન્ટ વરી અબાઉટ. આપણી જાતને ડિગ્રેડ કરવાની જરૂર નથી. પાથ, આ રસ્તો છે. એમ આપણે 5 વર્ષ થયા 3 વર્ષના તો બાળ મંદિરમાં જવું પડે ને. ભલે ડોક્ટર થવું હોય કે ચાર્ટર એકાઉન્ટ, એન્જિનિયર, ધીસ વે ટુ ગો હેડ. એમાં કઈ શરમવાળી વસ્તુ થોડી છે કઈ કે હું પહેલા ધોરણમાં કેમ જોઉં, મારે ડોક્ટર થવું છે એવું કહેવાય? પછી તો એમ જ કરવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇઝ અ પ્રોસિજર. આપણી જાતને ડિગ્રેડ કરવાની જરૂર નથી. મને આટલી સમજણ પડે છે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિગ્રેડ. ઓકે, ધીસ ઇઝ ધ પાથ. રસ્તો છે અલ્ટિમેટ તરફ જવાનો. કોઈ પણ વસ્તુની શરૂઆત તો શૂન્યથી થાય ને, પછી 1 2 3 થાય ને. એકદમ તો 100% ના થાય ને. એવી એટલે આપણે અત્યારે 2% સમજતા હોય વિજ્ઞાન, આપણી જાતને ડિગ્રેડ નહીં માન. રસ્તો તો મળ્યો, ધીમે ધીમે આગળ વધીશું. પણ પેલા તો રસ્તો જ નતો. રિલેટિવ સત્યને જ મુક્તિનો માર્ગ માનતા હતા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હવે આપણને કમસે કમ સનાતન સત્યનો માર્ગ તો મળ્યો, સાયન્ટિફિક વે. હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ. સો ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિગ્રેડ યોર સેલ્ફ. ઓકે, ધીસ ઇઝ ધ વે. હવે અહીંથી મારે ન્યુયોર્ક જવું હોય બાય રોડ તો 1000 માઇલ છે દાખલા તરીકે. બરાબર છે? 1000 માઇલ થાય. હવે હું શરૂઆત કરું તો 1 માઇલ થાય ને, તો કે 1 માઇલ પહોંચીશ, 1000 ક્યારે પહોંચશે? એટલે ભાઈ એ રીતે જ જવાય ના. સમજાય? સીધું 1000 માઇલ જવાય? 1 માઇલ એમ જ જવાય? એમાં ખોટું ક્યાં છે? મારે જવું છે ન્યુયોર્ક, ધેટ્સ માય ડેસ્ટિનેશન, પણ સ્ટાર્ટ ફ્રોમ 0 એમ જ હોય ને. એમાં ખોટી વસ્તુ છે કઈ? આ જ રીતે જવાનું છે. એટલે બધાને આ જ રસ્તો છે. આમાં કોઈ ચમત્કાર કોઈના માટે નથી. જે લોકો પાસ થઈને આવ્યા છે એને ભણવાનું નથી, અને જેમાં જો પાસ થયા નથી એને ભણવાનું છે. તમે જેમાં ફેલ થયા છો એ તમારે ભણવાનું છે. એમાં ખોટું ક્યાં છે? ખોટું ક્યાં છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને
356 ડિગ્રીનું કેવળ જ્ઞાન હતું, કેવળ દર્શન હતું, તો એ પાસ થયેલા. પણ 4 ડિગ્રીમાં પાસ થવાનું બાકી. આપણે 25 ડિગ્રી હતો, બાકીની બાકી આપણે. એમાં ખોટું છે, પણ એ એમ જ આયા ને, ઋષભદેવ ભગવાન થી એમ જ આયા ને. એકદમ તો કે ચમત્કાર ના થયો. તો પ્રોસિજર ને આપણે શું કામ આપણી જાતને ડિગ્રેડ માનીએ? એ તો પ્રોસિજર. everyone they have to pass the procedure. Correct? એમાં કોઈ અપવાદ નથી.